કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્વાગત છે તમારા બધાનું ઇન્ડિયાના મોસ્ટ લવેબલ એડટેક પ્લેટફોર્મ કોલ ફિઝિક્સ વાલા. અને હું કાર્તિક શાહ તમારું સ્વાગત કરું છું આપણી ધોરણ 11ની ગુજરાતી માતૃભાષામાં અભિયાન બેચમાં. આજે બાળકો અભિયાન બેચનો માટે કેમેસ્ટ્રીનો એક બહુ મહત્વનો દિવસ છે. તમે વિચાર કરો કેમ મહત્વનો દિવસ છે? યસ, આજે અભિયાન બેચમાં આપણે ફાઇનલી ધોરણ 11ના ભાગ 2 બુક 2 તરફ આગળ વધી રહ્યા છીએ. તો સર, શું બુક 1ના બધા ચેપ્ટર આપણે પૂર્ણ કરી દીધા? યસ બેટા, ધ્યાન આપો. કેમેસ્ટ્રીમાં 2 ભાગમાં ટેક્સ્ટ બુક છે, પાર્ટ 1 અને પાર્ટ 2. હું આ નવી એનસીઆરટીની વાત કરવા જઈ રહ્યો છું. બરાબર બેટા, જે તમને લોકોને આ સાલ ગુજરાત બોર્ડ અને સીબીએસઈમાં આ સિલેબસ છે, પાર્ટ 1 અને પાર્ટ 2. એમાં ધોરણ 11માં કેટલા ચેપ્ટર હતા? તો બેટા એકચ્યુઅલી જૂની ટેક્સ્ટબુકની વાત કરો તો 7 ચેપ્ટર હતા, પણ નવી ટેક્સ્ટબુકમાં માત્ર ને માત્ર 6 પ્રકરણ હતા. કયા કયા યાદ કરો, આપણે જોઈ લીધા છે. યસ, પહેલું ચેપ્ટર આપણી આસપાસ રસાયણ વિજ્ઞાન, જેને આપણે ટૂંકમાં મોલ સંકલ્પના કીધું હતું. બરાબર બેટા, તો મોલ સંકલ્પના. પછી બીજું ચેપ્ટર આપણે જોઈ લીધું હતું પરમાણુનું બંધારણ. ત્રીજું ચેપ્ટર બેટા આપણે જોઈ લીધું હતું આવર્ત કોષ્ટક. યાદ કરો ભાઈ, આધુનિક આવર્ત કોષ્ટક. પછી ચોથું ચેપ્ટર આપણે કયું જોઈ લીધું હતું બેટા? ચોથું ચેપ્ટર આપણે એના પછી જોઈ લીધું હતું રાસાયણિક બંધન. બરાબર બેટા, એના પછી આપણે 5મા ચેપ્ટરમાં જોઈ લીધું હતું બેટા ઉષ્માગતિશાસ્ત્ર. અને બેટા 6થું ચેપ્ટર આપણે જોઈ લીધું સંતુલન. તો સર, જૂની ટેક્સ્ટબુકમાં તો કુલ 7 પ્રકરણ હતા. તો એમાં 7મું પ્રકરણ જે હતું એ શું તમે અહીંયા નથી કરાવવાના સર? તો બેટા ધ્યાન આપજો, એ 7મું પ્રકરણ હતું જે ડિલીટ થઈ ગયું છે. હાલ પૂરતું નવી એનસીઆરટીમાંથી ડિલીટ થઈ ગયું છે, જે છે દ્રવ્યની અવસ્થા. કયું ચેપ્ટર છે બેટા? દ્રવ્યની અવસ્થા. હવે ધ્યાન આપજો બેટા, હવે એ જ રીતે પાર્ટ 2ની પહેલા વાત કરું, પછી આપણા સિલેબસમાં કઈ રીતે હવે આગળ વધીશું એ સમજાવું છું. આ હતી તમારી બુક 1, બરાબર છે. હવે બુક 2માં કેટલા ચેપ્ટર છે? જે રીતે આમાં 6 ચેપ્ટર હતા, હવે અહીંયા 7મો નંબર ફરી મારું છું. કેમ સર, અહીંયા 7મો નંબર તમે મારો છો તો આને 7મો નંબર ના આપો? હા, નથી આપતા. કારણ એ કે આ ચેપ્ટર ડિલીટ થઈ ગયું છે. નવી બુકમાં તમારે માત્ર ભણવાના પાર્ટ 1માં આ 6 ચેપ્ટર જ છે, અને પાર્ટ 2માં જે 7મું ચેપ્ટર આપણે જોવાનું છે એ છે બેટા રેડોક્સ પ્રક્રિયા. કયું જોવાનું છે? ધ્યાન આપજો. 7મું પ્રકરણ જે જોવાનું છે એ છે જે આજે આપણે ચાલુ કરી રહ્યા છીએ, રેડોક્સ પ્રક્રિયા. એ પછી બેટા 8મું ચેપ્ટર છે સામાન્ય કાર્બનિક રસાયણ વિજ્ઞાન. કાર્બનિક રસાયણ વિજ્ઞાન. અને બેટા 9મું ચેપ્ટર જોવાનું છે હાઇડ્રોકાર્બન. તો બેટા ધ્યાન આપજો. ફરી એકવાર નજર નાખી દેજો અહીંયા. તો ધોરણ 10 આપણે 11માં આ 6 ચેપ્ટર અને પાર્ટ 2માં આ 3. ધોરણ 11માં એમ તમારે 9 ચેપ્ટર જ જોવાના છે. અને કેટલા ડિલીટ થઈ ગયા છે? તો અહીંયાથી જુઓ, ધ્યાન આપો. આ પહેલું એક જે ડિલીટ થઈ ગયું, હા, અહીંયા બાજુમાં આપણે લખી દઈશું, હા, ડિલીટેડ. બરાબર, પહેલું ડિલીટેડ હતું એ દ્રવ્યની અવસ્થા છે. બીજું ડિલીટેડ જે ચેપ્ટર છે એ હાઇડ્રોજન છે. ત્રીજું ડિલીટેડ ચેપ્ટર જે છે બેટા એ એસ વિભાગના તત્વો છે. ચોથું જે ડિલીટેડ તમારું ચેપ્ટર છે દીકરાઓ, એ છે પી વિભાગના તત્વો. ભાગ 1,
કેમ કે પી વિભાગના તત્વ છે ને બેટા બહુ મોટું હતું એટલે એને 2 ભાગમાં વહેંચેલું છે. ભાગ 1 11માં હતો જૂના સિલેબસમાં અને ભાગ 1 12માં. પણ અનફોર્ચ્યુનેટલી આ પણ ડિલીટેડ છે અને 5મું જે ચેપ્ટર એક ડિલીટેડ છે બેટા એ છે તમારું પર્યાવરણ રસાયણ વિજ્ઞાન. તો જોઈ લો બેટા તમે. હવે ખાસ નોંધ લઈ લો, નજર નાખી લો, તમારા કેટલા ચેપ્ટરો ડિલીટ થઈ ગયા છે. ધોરણ 11માંથી કુલ 5 ચેપ્ટરો કેમિસ્ટ્રીની અંદર આખા ડિલીટેડ છે. તો સર શું તમે એ નથી કરાવવાના? હજુ ફરી એક વખત બહુ જ મહત્વની જાહેરાત કરી દઉં. લોકો કમેન્ટમાં વારંવાર પૂછી રહ્યા છે તો હું ક્લિયર કરી દઉં તમને. હાલ પૂરતું તમારા બોર્ડમાં માત્ર જે બ્લુ કલરથી લખેલા 1 થી 9 ચેપ્ટર જ છે. બોર્ડમાં 1 થી 9 ચેપ્ટર જ છે. માટે આપણી ફર્સ્ટ પ્રાયોરિટી રહેશે કે ઝડપથી આ પહેલા 1 થી 9 ચેપ્ટર ચલાવવામાં આવે. પછી બેટા હજુ સુધી JEE કે નીટમાં કોઈ પુષ્ટિ થઈ નથી. JEE કે નીટની એક્ઝામમાં પુષ્ટિ થઈ નથી કે આ ડિલીટેડ સિલેબસ હશે કે નહીં હોય. હાલ પૂરતું આપણે એવું માનીને ચાલીએ છીએ કે JEE અને નીટમાં તો એક તો પહેલા બોર્ડવાળા 1 થી 9 ચેપ્ટર તો છે જ, એ તો 110% રહેવાના જ છે. પછી બેટા ધારો કે એ લોકો આ ડિલીટેડ ચેપ્ટર જે આપણે 1 to 5 કહીએ છીએ 11માના એ રાખશે તો આપણે કરાઈશું. તો જ્યાં સુધી બેટા આપણું આ ચેપ્ટર પતશે ત્યાં સુધી 100% અપડેટ આવી ગઈ હોવી જોઈએ. તો એ અપડેટ આવી જશે બેટા. તો આપણે પછી આ પત્યા પછી જો આપણો ફ્લો અત્યારે આ રહેશે 1 થી 6 પત્યા બેટા. હવે આ 7 8 9 પતાઈશું. પછી જો અપડેટ આપી દે CBSE કે બોર્ડ તો આપણે આ ડિલીટેડ ચેપ્ટર પણ જે JEE નીટમાં કદાચ આવી શકે, ના પણ આવે, પ્રોબેબિલિટી એવું કહે છે હાલ પૂરતું કે નહીં આવે, એ ડિલીટ જ થઈ જશે પરમેનન્ટ. તો જો એ પરમેનન્ટ ડિલીટ થઈ જાય તો આપણે નહીં ભણાવીએ. JEE કે નીટમાં બેમાંથી એકમાં કે બંનેમાં જો સિલેબસમાં હશે તો આપણે 100% ભણાવીશું. બોલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હવે અત્યારે? તો આપણો ફ્લો શું રહેશે દીકરાઓ? ધ્યાન આપજો. અત્યારે આપણે કેટલા ચેપ્ટર પતી ગયા છે ઓલરેડી? આ પતી ગયું, આ પતી ગયું, આ 1 થી 6 પાર્ટ 1ના પતી ગયા છે. આજે હવે ઇમ્પોર્ટન્ટ દિવસ એટલે છે આપણી બેચ માટે કે આજે પાર્ટ 2નું 7મું પ્રકરણ આપણે શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે બેટા રેડોક્સ પ્રક્રિયા. બરાબર છે? અને પછી આપણે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ અને બેટા હાઇડ્રોકાર્બન જોઈશું. આ પતી જાય પછી ડિલીટેડની વાત કરીશું. બોલો હવે ક્લિયર છે બધાના તમારા ડાઉટના જવાબ? અભિયાન બેચમાં બધું કન્ટેન્ટ યુટ્યુબ પર આપણી PW ગુજરાતી ચેનલમાં ફ્રીમાં અવેલેબલ છે. તો ભાઈ જોડાઓ તમે લોકો અને સારા કામ કરવાનો ટાઈમ છે. અત્યારે ઇન્ડિયા ડે બાય ડે નવી તરક્કી કરી રહ્યા છે. તો તમે પણ આ ઇન્ડિયાની તરક્કીમાં ભાગ લો. તમારા કોઈ મિત્ર વગેરે જે મોંઘા કોચિંગ અફોર્ડ નથી કરી શકતા એને કહો કે 11મા ધોરણનું બધું જ કન્ટેન્ટ આપણી PW ગુજરાતી પર ફ્રીમાં અવેલેબલ છે. તો જોડાઓ. બરાબર બેટા? અને સરસ ભણો. બસ ભણવામાં પાછળ હટશો નહીં. ચલો હવે આપણે આગળ વાત કરીએ બેટા. આટલું. હવે આજે આપણે શું જોવાનું છે? તો આજનો આપણો ટાર્ગેટ છે બેટા રેડોક્સ પ્રક્રિયા એટલે શું એ સમજીશું. રેડોક્સ પ્રક્રિયાઓનો ક્યાં બેઝિકલી વધારે ઉપયોગ છે આપણી આસપાસ પહેલાં એ સમજીશું. પછી ઓક્સિડેશન અવસ્થા, ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો ભણીશું અને બેટા ઓક્સિડેશન ને રિડક્શન શું છે એ થોડું ડિટેલમાં ભણી રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો પણ ભણીશું. તો આજનો ટાર્ગેટ આપણો આટલો રહેશે. ચલો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં રેડોક્સ પ્રક્રિયા આપણી આસપાસ ક્યાં છે? રેડોક્સ પ્રક્રિયા એટલે શું? તો બેઝિકલી બાળકો રેડોક્સનું છૂટું પાડો શબ્દ, રેડોક્સને છૂટું પાડો. તો રેડોક્સનો મતલબ થાય છે બેટા રિડક્શન વત્તા ઓક્સિડેશન. રેડોક્સનો અર્થ શું થાય છે બેટા? રિડક્શન વત્તા ઓક્સિડેશન. અને બેટા ધ્યાન આપજો, રિડક્શન ને ઓક્સિડેશન વિશે આજે આપણે બહુ બધી માહિતી, બહુ બધા કન્સેપ્ટ ક્લિયર કરીશું. થોડી ઘણી માહિતી તમે ધોરણ 9-10માં મેળવી હતી, પણ આજે આ રેડોક્સ વિશે આપણે ઘણી ડીપમાં વાત કરીશું. તો રેડોક્સ સમજતા પહેલાં પહેલો મહત્વનો પ્રશ્ન
કે એકલું રિડક્શન કે એકલું ઓક્સિડેશન, એકલું રિડક્શન કે એકલું ઓક્સિડેશન શક્ય નથી, શક્ય નથી. જ્યાં જ્યાં ઓક્સિડેશન હોય, જ્યાં જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં ત્યાં અવશ્ય રિડક્શન પણ હોય છે. ક્લિયર છે બેટા? એકલું ઓક્સિડેશન કે એકલું રિડક્શન શક્ય નથી. કોઈ જગ્યાએ ઓક્સિડેશન તમને દેખાય તો ત્યાં તમારા આસપાસ જોવું જ પડે, ત્યાં ક્યાંક ને ક્યાંક કોઈ પ્રક્રિયામાં રિડક્શન પણ સંકળાયેલું હોય. અને મોસ્ટલી તો કેમિકલ કોઈ રાસાયણિક પ્રક્રિયા તમે લખો તો એમાં એકલું ઓક્સિડેશન કે એકલું રિડક્શન એ શક્ય જ નથી. ત્યાં કમ્પલસરી બંનેનું કોમ્બિનેશન એટલે કે રેડોક્સ હોવી જોઈએ. બરાબર છે બેટા? તો અને બીજું તમે આમાં કોમા કરીને આગળ લખી જ શકો એ રીતે કે જ્યાં જ્યાં રિડક્શન હોય છે ત્યાં ત્યાં ઓક્સિડેશન પણ હોય છે. સર બેઝિકલી આવી પ્રક્રિયાઓ, રેડોક્સ પ્રક્રિયાઓ આપણી આસપાસ ક્યાં જોવા મળે છે? તો આજે બેટા આપણે એ જ વાત કરવા જઈ રહ્યા છીએ સૌથી પહેલા કે આપણી આસપાસ રેડોક્સ પ્રક્રિયા ક્યાં ક્યાં જોવા મળે છે. તો ધ્યાન આપજો. આપણી આસપાસ રેડોક્સ પ્રક્રિયાઓ. તો બેટા આપણી આસપાસ બહુ બધી એવા ક્ષેત્ર છે જ્યાં ડેઈલી લાઈફમાં આપણને આ રેડોક્સ પ્રક્રિયા જોવા મળે. ફોર એક્ઝામ્પલ બેટા, કોઈ પણ પદાર્થના દહનની પ્રક્રિયા. બેટા કોઈ પણ પદાર્થના જો તમે દહનની પ્રક્રિયા વિચારો ને તો એ મોટા ભાગે રેડોક્સ છે. સર રેડોક્સ કઈ રીતે કહેવાય? રિડક્શન ઓક્સિડેશનની ડિટેલ માહિતી બેટા સબ્ર કરો, બધું જ મળશે. પહેલા બેઝિક સમજો કે આપણી આસપાસ ક્યાં રેડોક્સ છે. બરાબર? એ સિવાય બેટા આપણે કોઈ પણ વિદ્યુત રસાયણિક કોષ, હવે તમને મનમાં મૂંઝાશો, સર આ વિદ્યુત રસાયણિક કોષ એટલે શું? તો બેટા આને સાદી ભાષામાં સેલ અથવા બેટરી કહેવાય. જે તમે કહો છો સેલ અથવા બેટરી, જે રિમોટમાં નાખીએ છીએ આપણે, ઘડિયાળમાં નાખીએ છીએ, મોબાઈલમાં નાખીએ છીએ, ગાડી કે સ્કૂટરમાં પણ હોય છે, એ બધા પ્રકારની બેટરી. બરાબર? તો કોઈ પણ વિદ્યુત રસાયણિક કોષ એ મોટા ભાગે રેડોક્સ પ્રક્રિયા એમાં થતી હોય છે. બરાબર છે? તો વિદ્યુત રસાયણિક કોષની પ્રક્રિયા તો એ પણ રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે. બરાબર બેટા? એ સિવાય ધ્યાન આપજો દીકરાઓ, એ સિવાય ખાસ કરીને શારણ એટલે ધાતુનું કાટ કટાવવું. આપણે કહીએ છીએ ને લોખંડની સપાટી પાણી પર પલળે બેટા તો બ્રાઉન રંગનો કાટ જોવા મળે છે. એ કાટ લાગવાની પ્રક્રિયા પણ એક રેડોક્સ પ્રક્રિયા છે. બરાબર? તો શારણ, ધાતુનું શારણ. એ સિવાય બેટા ધાતુઓ, અધાતુઓ જ્યારે વિદ્યુત વિભાજન કોષમાં મળે અથવા વિદ્યુત વિભાજન કોષમાં મળે તો તે પ્રક્રિયા પણ રેડોક્સ પ્રક્રિયા છે. ક્લિયર છે બેટા? જ્યારે સોડિયમ પછી કોપર જેવી ધાતુઓને વિદ્યુત વિભાજનથી મેળવવામાં આવે તો એની પ્રક્રિયાઓ પણ જે થતી હોય છે એ મોટા ભાગે રેડોક્સ પ્રક્રિયા છે. એ સિવાય બાળકો બહુ મહત્વનો પોઈન્ટ, હાલમાં હાઇડ્રોજન વાયુને
ફ્યુલ ઇકોનોમી તરીકે ઓળખવામાં આવે છે કે ભવિષ્યમાં ઉર્જાનો સ્ત્રોત એ બીજું કશું નહીં, જ્યારે પેટ્રોલ ડીઝલ બધું ખલાસ થઈ જશે ત્યારે આપણે ઉર્જાના સ્ત્રોત તરીકે હાઇડ્રોજનને માનીએ છીએ. તો બેટા હાઇડ્રોજન ઇકોનોમી જે આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ, હાઇડ્રોજન ઇકોનોમી, તો એ પણ બેટા એક રેડોક્સ પ્રક્રિયા હશે. એની પ્રક્રિયાઓ પણ આ સિવાય દીકરાઓ અન્ય પ્રક્રિયાઓમાં ઓઝોન સ્તરમાં પડી રહેલા ગાબડા. તમને ખબર છે કે પૃથ્વીને સૂર્યના કિરણોથી ઓઝોન સ્તર બચાવે છે, તો એ ઓઝોન સ્તરમાં પડી રહેલા ગાબડા પણ એ રેડોક્સ પ્રક્રિયાના કારણે થાય છે. એમાં પણ રેડોક્સ પ્રક્રિયા જોવા મળશે. તો તમે જુઓ આપણી ઇન એન્ડ અરાઉન્ડ સરાઉન્ડમાં કેટલી બધી પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આ સિવાય બેટા આપણા શરીરમાં જે અમુક પ્રક્રિયા થાય છે ખોરાકને પચાવવાની ને એ બધી, તો એ બધી પણ એક જાતની રેડોક્સ પ્રક્રિયા હશે. અને બેટા જે ઘણી બધી અન્ય જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉદ્યોગોમાં, ઘણા મોટા મોટા ઉદ્યોગોમાં પણ રેડોક્સ પ્રક્રિયાનો સહારો લેવાય છે. પણ રેડોક્સ એટલે શું, એમાં મેઇન કન્સર્ન તમારે આટલું જ પહેલો તો પોઈન્ટ યાદ રાખવાનો છે કે એકલું રિડક્શન કે એકલું ઓક્સિડેશન શક્ય નહોતું. એટલે એ બંને શબ્દને ભેગા કરી કાઢ્યા. જુઓ, ઇંગ્લિશ શબ્દને ભેગા કરીને બનેલા છે રિડક્શન, બરાબર બેટા, વત્તા ઓક્સિડેશન. તો આ બે ઇંગ્લિશ શબ્દના પહેલા 3 લેટર ભેગા કરો. જુઓ, પહેલા 3 લેટર ભેગા કરો, રેડ વત્તા ઓક્સ, શું થઈ ગયું બેટા, રેડોક્સ. આ રીતે બેટા રેડોક્સ પ્રક્રિયાનું નામકરણ થયું છે. આમે વાસ્તવમાં એકલી રિડક્શન કે એકલી ઓક્સિડેશન પ્રક્રિયા શક્ય જ નથી, એટલા માટે રેડોક્સ પ્રક્રિયાનું આ રીતે નામકરણ થયું છે. ચલો હવે આજે આપણે આગળ જોઈએ કે રેડોક્સ પ્રક્રિયાનો ચીરસંમત ખ્યાલ. ચીરસંમત ખ્યાલ એટલે શું? ચીરસંમત ખ્યાલને ઇંગ્લિશમાં બેટા ઓલ્ડ કન્સેપ્ટ, ક્લાસિકલ કન્સેપ્ટ અથવા જૂના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તો જૂના સિદ્ધાંત પ્રમાણે રેડોક્સ પ્રક્રિયા શું હતી, એટલે કે રિડક્શન શું હતું તથા ઓક્સિડેશન શું હતું, આજે આપણે એની વાત કરવા જઈ રહ્યા છીએ. ધ્યાન આપજો બેટા, એક બહુ જ મસ્ત ટેબલ બનાવીને આપણે લખીશું. આમાંથી ઘણું બધું તમે મોસ્ટલી ધોરણ 10માં ઓલરેડી ભણી ગયા છો, પણ છતાં પણ આપણે એકવાર રિપીટ કરીએ છીએ કે ઓક્સિડેશન શું છે અને રિડક્શન શું છે. તો ધ્યાન આપજો, આપણે ટેબલ બનાવી દીધો છે એક મસ્ત મજાનો, અને એક બાજુ આપણે ઓક્સિડેશન સમજતા રહીશું અને બીજી બાજુ દીકરાઓ આપણે રિડક્શન સમજીશું. તો ચલો પહેલી બાજુ આપણે સમજીશું બેટા ઓક્સિડેશન, અને બીજી બાજુ બેટા હું લઈ લઉં છું રિડક્શન. ચલો બંને વિશેની માહિતી મેળવવાની છે. ફર્સ્ટ પોઈન્ટ બેટા, જૂના દિવસોમાં કોઈ પરમાણુમાં ઓક્સિજનનો ઉમેરો થાય, કોઈ પરમાણુમાં ઓક્સિજન પરમાણુનો ઉમેરો થાય તો તે પરમાણુનું, બેટા યાદ રાખજો, આ ભૂલ બહુ બધા લોકો કરતા હોય છે. શું સમજાવું છું, 1 મિનિટ. ઓક્સિડેશન થયું કહેવાય, તો તે પરમાણુનું ઓક્સિડેશન થયું કહેવાય. બેટા આ ભૂલ જે હું કહી રહ્યો છું એ બહુ બધા લોકો કરતા હોય છે. શું ભૂલ કરતા હોય છે બેટા? ઓક્સિડેશન કે રિડક્શન ક્યારે પણ સંયોજનનું થતું નથી. ઓક્સિડેશન કે રિડક્શન માત્ર અને માત્ર પરમાણુનું થાય છે. અહીંયા બોક્સમાં આપણે એક મહત્વનો પોઈન્ટ લખી દઈએ, આ ખાસ ધ્યાન આપજો દીકરાઓ, અને એ પોઈન્ટને આપણે #સ્ટાર માર્ક કરી દઈએ છીએ. ધ્યાન આપજો, શું કયો પોઈન્ટ છે બેટા? તો ધ્યાન આપજો, ખાસ મહત્વનો પોઈન્ટ કે ઓક્સિડેશન કે રિડક્શન માત્ર પરમાણુનું થાય છે. માત્ર પરમાણુનું થાય છે, સંયોજનનું નહીં.
બોલો ક્લિયર છે બેટા કન્સેપ્ટ? ઓક્સિડેશન કે રિડક્શન કોનું થશે બેટા? માત્ર પરમાણુનું, કોઈ સંયોજનનું ક્યારે પણ નહીં થાય. ક્લિયર પહેલો પોઈન્ટ બેટા? ચાલો હવે જોઈ લો. તો આમાં એવું કીધું કે કોઈ પ્રક્રિયા દરમિયાન બેટા અગર ઓક્સિજન ઉમેરાય છે તો એને ઓક્સિડેશન કહેવાય છે. ફોર એક્ઝામ્પલ બેટા 2 મોલ મેગ્નેશિયમ જ્યારે હવાની હાજરીમાં દહન પામે ત્યારે એમાંથી બેટા 2 મોલ મેગ્નેશિયમ ઓક્સાઇડ બન્યો. ક્લિયર છે બેટા? તો અહીંયા હું જેની નીચે ગ્રીન લાઈન કરું છું, ધ્યાનથી જુઓ, આ મેગ્નેશિયમ નીચે હું ગ્રીન લાઈન કરું છું, તો મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાયો દીકરાઓ, તો જેની અંદર ઓક્સિજનનો ઉમેરો થાય બેટા એને ઓક્સિડેશન થયું કહેવાય. તો અહીંયા તમે શું લખી શકો છો બેટા? અહીંયા તમે લખી શકો છો બેટા કે Mg નું ઓક્સિડેશન થયું. બોલો ક્લિયર છે આ પહેલો પોઈન્ટ? કોને ઓક્સિડેશન કહી શકાય? બોલો ક્લિયર છે આ પહેલો પોઈન્ટ કે કોને ઓક્સિડેશન કહી શકાય? એ જ રીતે બાજુમાં બેટા હું એકવાર પહેલાં આ સ્લાઇડ બનાવેલી છે એનું ડુપ્લિકેટ લઈ લઈએ કે જેથી કેમ કે 4 મુદ્દા સમજવાના છે તો બીજા પેજ પર બી કામ આવશે. તો ક્લિયર થયું આટલું? જો ઓક્સિજન ઉમેરાય તો એ અણુનું ઓક્સિડેશન થયું કહેવાય, પરમાણુનું જ જોઈએ છે હંમેશા, બરાબર? તો Mgનું ઓક્સિડેશન થયું કહેવાય. હવે બેટા આ જ રીતે સામે બીજી વ્યાખ્યા રિડક્શનની ટોટલી ઊંધી આવી જશે. શું આવશે બેટા? કોઈ પરમાણુ પાસેથી જો ઓક્સિજન દૂર થાય, જો આમાં ઓક્સિજનનો ઉમેરો થતો તો હવે શું કહીએ છીએ? દૂર થાય, તો તે પરમાણુનું રિડક્શન થયું કહેવાય. રિડક્શન થયું કહેવાય. ઉદાહરણ જોઈ લઈએ બેટા કોને રિડક્શન કહેવાશે. ચલો ઉદાહરણ જોઈએ. આ જ રીતે 2 મોલ મર્ક્યુરી ઓક્સાઇડ હતું. હવે બેટા મર્ક્યુરી ઓક્સાઇડને આપણે વિઘટન કરાવીએ છીએ તો એમાંથી બેટા 2 મોલ મર્ક્યુરી ધાતુ મુક્ત થઈ અને સાથે O2 વાયુ મુક્ત થયો. તો ધ્યાનથી જુઓ બેટા, મર્ક્યુરી ઓક્સાઇડમાં મર્ક્યુરી જોડે ઓક્સિજન હતો, પણ હવે એ ઓક્સિજન દૂર થઈ ગયો. તો અહીંયા તમે લખી શકો દીકરાઓ શું કે અહીં HgOમાંથી Hgમાં રિડક્શન થયું. એટલે કે Hgનું રિડક્શન થયું HgOમાંથી Hgમાં. ક્લિયર છે બેટા? તો આ બહુ જ જૂનો કન્સેપ્ટ હતો જેમાં આપણે ઓક્સિડેશન એટલે શું સમજ્યા હતા કે ભાઈ ઓક્સિજનનો ઉમેરો થવો, અને રિડક્શનની પહેલી વ્યાખ્યા એવું સમજ્યા હતા કે જેમાં ઓક્સિજન દૂર થાય છે. હવે આજે આપણે સમજવા જઈ રહ્યા છીએ તેની બીજી વ્યાખ્યા કે એવી પ્રક્રિયા જેમાં હાઇડ્રોજન પરમાણુ દૂર થાય છે. ધ્યાન આપજો, કોઈ પરમાણુ એક્ઝેક્ટ સામેની વ્યાખ્યા લખું છું, ઓક્સિજનની જગ્યાએ અહીંયા હાઇડ્રોજન. કોઈ પરમાણુ પાસેથી જો હાઇડ્રોજન પરમાણુ દૂર થાય, કોઈ પરમાણુ પાસેથી જો હાઇડ્રોજન પરમાણુ દૂર થાય તો તે પરમાણુનું ઓક્સિડેશન થયું કહેવાય. ઓક્સિડેશન થયું કહેવાય. ધ્યાન આપો, એનું ઉદાહરણ સમજી લઈએ બેટા તો કન્સેપ્ટ ક્લિયર થશે. અહીંયા આપણી પાસે HgS હતું, મર્ક્યુરિક સલ્ફાઇડ, બરાબર બેટા 2 મોલ. એની જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈ, O2 સાથે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે ધ્યાનથી જોજો, સલ્ફર જોડેથી હાઇડ્રોજન દૂર થઈ ગયો. સલ્ફર જોડેથી આ Hg હતું એ દૂર થઈ ગયું.
અને બેટા Hg સેપરેટ છૂટું પડ્યું, અને બેટા 2 મોલ Hg સેપરેટ છૂટું પડ્યું. તો શું થયું બેટા? આ પ્રક્રિયામાં ધ્યાનથી જુઓ, H2S પાસેથી એમાં સલ્ફરનું વિચાર કરો. H2Sમાં રહેલા સલ્ફર પાસેથી હાઇડ્રોજન દૂર થઈ ગયો, દેખાય છે? તો અહીંયા સલ્ફર ઓક્સિજન જોડાયો તો એ બંને રીતે સલ્ફરનું ઓક્સિડેશન થયું કહેવાય. તો હું અહીંયા લખી દઉં છું બેટા કે અહીં સલ્ફરનું ઓક્સિડેશન થયું. હવે એ જ રીતે બાજુમાં રિડક્શનની વ્યાખ્યા જુઓ. જો પહેલી વ્યાખ્યા ઓક્સિજનના સંદર્ભમાં, બીજી વ્યાખ્યા હવે હાઇડ્રોજનના સંદર્ભમાં. ઓક્સિજનનું દૂર થવું, હાઇડ્રોજનનું ઉમેરવું, બંને ઓક્સિડેશન. તો ઊંધું, ઓક્સિજનનું દૂર થવું તો હાઇડ્રોજનનું શું થશે? અહીંયા જો આમાં તું ઓક્સિજન પાસેથી જો દૂર થાય તો આમાં શું આવી જશે બેટા? હાઇડ્રોજન ઉમેરાય. તો અહીં જુઓ ખાસ, એક મિનિટ, HGS નહીં, એક મિનિટ, અહીંયા એક મિનિટ, સમીકરણ આપણે થોડું સુધારી દઈએ. ઉભા રહો, સમીકરણ થોડુંક સુધારી દઈએ. H2S નહીં આવે, H2S લખ્યું હતું, ભૂલમાં મેં HGS લખી કાઢ્યું બેટા. H2Sની O2 જોડે પ્રક્રિયા કરો તો H2Sની બેટા O2 જોડે પ્રક્રિયા થાય તો સલ્ફર છૂટો પડી જશે બેટા એકલો. હા, બેલેન્સ કરી કાઢીએ આપણે. હા, અને બેટા પાણી છૂટું પડ્યું. તો જુઓ, ધ્યાનથી જુઓ, તો અહીંયા સલ્ફરનું શું થઈ ગયું છે બેટા? અહીંયા સલ્ફરનું ઓક્સિડેશન થયું, કેમ કે એમાંથી હાઇડ્રોજન દૂર થયો. ક્લિયર બેટા? હવે નવો પોઈન્ટ જોજો, આ બાજુનો પોઈન્ટ જોઈ લો. આ બાજુનો પોઈન્ટ લખીએ છીએ આપણે કે જો કોઈ પરમાણુ પાસેથી, કોઈ પરમાણુમાં હાઇડ્રોજન પરમાણુનો ઉમેરો થાય, પેલામાં દૂર થયું તો આમાં શું લખીશું? હાઇડ્રોજન પરમાણુનો ઉમેરો થાય, તો તે પ્રક્રિયામાં તે પરમાણુનું રિડક્શન થયું કહેવાય. જુઓ દીકરાઓ, શું આવશે પ્રક્રિયા? હાઇડ્રોજન આમાં શું થયો બેટા? દૂર થયો. હવે આમાં ઉમેરવાનો છે. તો જુઓ બેટા, Br2 વાયુ, ચલો, Br2 વાયુ જ્યારે બેટા હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરશે ત્યારે એ 2HBr આપે છે. તો જુઓ ધ્યાનથી, Br ની નીચે હું અંડરલાઈન કરું છું. Br પાસે હાઇડ્રોજન નહોતો, હવે એમાં હાઇડ્રોજન ઉમેરાઈ ગયો દીકરાઓ, તો એનું રિડક્શન થયું કહેવાય. તો હું અહીંયા લખી દઉં છું કે અહીં Brનું રિડક્શન થયું કહેવાય. રિડક્શન થયું કહેવાય. બોલો, આટલો કન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા? ફરી એકવાર ઓક્સિડેશનની વ્યાખ્યા શું? ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું. ઓક્સિજનનું ઉમેરાવું અથવા હાઇડ્રોજનનું દૂર થવું, એને ઓક્સિડેશન કહી દીધું. રિડક્શનની વ્યાખ્યા શું આવી? ધ્યાન આપજો કે ભાઈ ઓક્સિજન દૂર થવો અથવા હાઇડ્રોજન ઉમેરવું. પણ બેટા હવે દરેક પ્રક્રિયાઓમાં કંઈ ઓક્સિજન ને હાઇડ્રોજન હોય એવું તો જરૂરી નથી. તો ચિરસમ્મત ખ્યાલ જે ચાલી રહ્યો હતો એમાં જ થોડો સુધારો કરવામાં આવ્યો. ધ્યાન આપજો, આજે ક્લાસિકલ કન્સેપ્ટ જ ચાલી રહ્યો હતો દીકરાઓ, એમાં થોડો સુધારો કરવામાં આવ્યો. જે ઓક્સિજન અને હાઇડ્રોજન શબ્દ આપણે વાપરતા હતા, હવે એની જગ્યાએ થોડી નવી બે વ્યાખ્યામાં થોડો ફેરફાર કરવામાં આવ્યો. શું ભાઈ? ધ્યાન આપો, તમે ઓલરેડી ચેપ્ટર નંબર 4 રાસાયણિક બંધનમાં ભણી ગયા છો કે ઓક્સિજન છે એ કેવો પદાર્થ છે બેટા? વિદ્યુત ઋણ પદાર્થ છે. જ્યારે હાઇડ્રોજન છે બેટા એ કેવો પદાર્થ છે? વિદ્યુત ધનમય પદાર્થ છે. તો હવે બેટા ઓક્સિજનની જગ્યાએ વિદ્યુત ઋણ પદાર્થ લખી દો અને હાઇડ્રોજનની જગ્યાએ વિદ્યુત ધન લખી દો તો ચાલે? ચલો જોઈ લઈએ. ત્રીજા નંબરની વ્યાખ્યા ધ્યાન આપી દો. ત્રીજા નંબરની વ્યાખ્યા કે જો કોઈ પરમાણુમાં વધારે વિદ્યુત ઋણ
તત્વ ઉમેરાય તો તે પરમાણુનું ઓક્સિડેશન થયું કહેવાય. ક્લિયર છે? જુઓ એનું એક ઉદાહરણ જોઈ લઈએ આપણે. મેગ્નેશિયમ છે, હવે એની જોડે બેટા ફ્લોરિન ઉમેરાયું. ભલે ઓક્સિજન નથી અહીંયા, પણ ફ્લોરિન પણ કેવું છે? વિદ્યુત ઋણ તત્વ જ છે. ધ્યાન આપો, અહીંયા હું ફ્લોરિનની નીચે લખી દઉં છું કે વિદ્યુત ઋણ તત્વ. યાદ કરો ભાઈ, વિદ્યુત ઋણતાનું સિક્વન્સ આપણને ખબર હતી. વિદ્યુત ઋણતાની સિક્વન્સ આપણને ખબર હતી. શું છે વિદ્યુત ઋણતાની સિક્વન્સ? ફોન્કલ, ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ, ઓક્સિજન એના પછી, ધેન ક્લોરિન એન્ડ ધેન નાઇટ્રોજન. યાદ છે બેટા? હા. તો જુઓ, મેગ્નેશિયમ ધાતુ ફ્લોરિન સાથે પ્રક્રિયા કરી MgF બનાવ્યું. તો આપણે અહીંયા કહી શકીએ શું બેટા? કે Mg નું ઓક્સિડેશન થાય છે. Mg નું ઓક્સિડેશન થાય છે. ક્લિયર છે? કેમ કે મેગ્નેશિયમમાં તમે જોઈ શકો છો કે ફ્લોરિન ઉમેરાયું. તો ફ્લોરિન ઉમેરાતા મેગ્નેશિયમમાં વિદ્યુત ઋણ તત્વ ઉમેરાયું, જે કહી શકીએ છીએ આપણે કે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે. તો આ બાજુ હવે શું આવશે ત્રીજા નંબરની વ્યાખ્યામાં? કે જો કોઈ પરમાણુમાં પરમાણુ પાસેથી વિદ્યુત ઋણ તત્વ દૂર થાય, તો તે પરમાણુનું રિડક્શન થયું કહેવાય. જો બેટા કઈ રીતે? એક ઉદાહરણ લઈ લઈએ, જોઈ લો. તો ઉદાહરણ તરીકે હું લઉં છું સિલિકોન ટેટ્રાક્લોરાઇડ. એની બેટા 4 મોલ સોડિયમ સાથે પ્રક્રિયા કરી, તો સિલિકોન એકલો ફ્રી થઈ ગયો, 4 મોલ સોડિયમ ક્લોરાઇડ ફ્રી થયું. હવે જોઈ લો બેટા, ધ્યાન આપજો. અહીંયા સિલિકોન ધાતુનું વિચારો શાંતિથી. તો સિલિકોન પાસે ક્લોરિન જેવું વિદ્યુત ઋણ તત્વ હતું. તો એ વિદ્યુત ઋણ તત્વ દૂર થઈ ગયું, સિલિકોન એકલો થઈ ગયો. તો અહીંયા તમે લખી શકો કે અહીં સિલિકોનનું રિડક્શન થાય છે. બોલો, ક્લિયર થયો દીકરાઓ કન્સેપ્ટ? સિલિકોન પાસેથી વધારે વિદ્યુત ઋણ તત્વ ક્લોરિન દૂર થઈ ગયું. તો હવે ભાઈ મોડર્ન ઓક્સિડેશનની ક્લાસિકલ કન્સેપ્ટમાં હજુ મોડર્ન નથી, ક્લાસિકલ કન્સેપ્ટમાં સુધારેલી વ્યાખ્યા શું થઈ ગઈ? ઓક્સિજન અથવા વધારે વિદ્યુત ઋણ પરમાણુ એડ થાય તો એને ઓક્સિડેશન કીધું, અને રિડક્શનમાં શું આવશે? ઓક્સિજન અથવા વધારે વિદ્યુત ઋણ પરમાણુ દૂર થાય તો એને રિડક્શન કહે છે. બોલો, ક્લિયર? હવે હાઇડ્રોજન વાળું યાદ કરો. હાઇડ્રોજનનું દૂર થવું ઓક્સિડેશન હતું. તો હાઇડ્રોજન તો વિદ્યુત ધનમય પદાર્થ છે. તો અહીંયા વ્યાખ્યા શું આવી જશે બેટા? કે ચોથા નંબરની વ્યાખ્યા આવી જશે કે જો કોઈ પરમાણુ પાસેથી વધારે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય. જોઈ લો ભાઈ, જો કોઈ પરમાણુ પાસેથી વધારે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો તે તત્વનું ઓક્સિડેશન થયું કહેવાય. જુઓ, એક ઉદાહરણ આપું છું બેટા, 2KI વત્તા Cl2 it gives, ધ્યાનથી જોજો, 2KI વત્તા Cl2 it gives 2KCl વત્તા I2. હવે ધ્યાનથી જુઓ, અહીંયા આયોડિન અણુનું વિચારો. આયોડિન છે. હવે તમને ખબર છે કે આલ્કલી એ કેવા કહેવાય બેટા? વિદ્યુત
ધનમય કહેવાય? હા કે ના બેટા? તો આલ્કલી વિદ્યુત ધનમય છે એ આયોડીન પાસેથી છૂટું પડી ગયું. તો આયોડીન પાસે પહેલા વિદ્યુત ધનમય તત્વ હતું, હવે દૂર થયું. તો અહીંયા તમે લખી શકો કે અહીં આઈનું ઓક્સિડેશન થયું છે. ઓક્સિડેશન થયું છે. હવે બેટા આ જ સમીકરણનો ઉપયોગ હું સામે પણ કરીશ અને પછી તમને એક વિઝન ક્લિયર કરાવીશ. ચોથા નંબરની વ્યાખ્યા સામે શું આવશે? જો અહીંયા લખ્યું છે કે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય, તો આમાં શું લખી શકીએ આપણે કે જો કોઈ પરમાણુ પાસે વધારે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય, વધારે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો તે પરમાણુનું રિડક્શન થયું છે તેમ કહેવાય. હવે ધ્યાન આપજો દીકરાઓ. ધારો કે આ જ સમીકરણ બાજુવાળું જ અહીંયા ફરીથી લખું છું. તમે શું અક્ષર, એ તો ઓક્સિડેશનનું નહોતું. શાંતિ રાખો. ચલો હવે ધ્યાનથી ક્લોરીન અણુને જુઓ. ક્લોરીન અણુ પહેલા એકલો હતો, હવે એની જોડે વધારે વિદ્યુત ધનમય પોટેશિયમ જોડાયો. ભાઈ પોટેશિયમ તો કેવો છે ભાઈ? પોટેશિયમ છે સર વિદ્યુત ધનમય. બરાબર બેટા? તો વિદ્યુત ધનમય જોડાઈ ગયો ક્લોરીન જોડે, તો વિદ્યુત ધનમય તત્વનું ઉમેરાવું, એને તો શું કહી દેવાશે બેટા? રિડક્શન. તો અહીંયા શું લખી શકાય બેટા કે આ પ્રક્રિયામાં અથવા અહીં ક્લોરીનનું રિડક્શન થાય છે. બોલો સમજાયું દીકરાઓ? તો બંને પ્રક્રિયા બાજુમાં સેમ આવી. અરે સર એક જ પ્રક્રિયામાં ઓક્સિડેશન, એક જ પ્રક્રિયામાં રિડક્શન. અરે ભાઈ સરે પહેલી સ્લાઇડ પર કીધું તું, જુઓ ક્યારે બી એકલું ઓક્સિડેશન કે એકલું રિડક્શન શક્ય નથી. જ્યાં ઓક્સિડેશન હોય ત્યાં રિડક્શન હોય જ છે. ઓહો સર શું વાત કરો છો? તો આ બધી પ્રક્રિયામાં બંને થાય છે? હા. હવે કઈ રીતે બંને થાય છે એ ઘરેથી તમે શાંતિથી વિચારજો. જુઓ, ધારો કે આ મેગ્નેશિયમમાં ઓક્સિજન ઉમેરાયો, તો મેગ્નેશિયમનું તો ઓક્સિડેશન થયું, પણ ઓક્સિજનમાં વિદ્યુત ધનમય તત્વ ઉમેરાયું, તો એનું તો શું થયું કહેવાય? રિડક્શન. તો અહીંયા મેગ્નેશિયમનું ઓક્સિડેશન પણ ઓક્સિજનનું રિડક્શન થયું કહેવાય. એવી જ રીતે અહીંયા મર્ક્યુરીનું રિડક્શન થયું, પણ ઓક્સિજનમાં બીજો એટલે સેલ્ફ જ ઓક્સિજન જોડાયો, એટલે એનું ઓક્સિડેશન કહેવાય. આમ બેટા કોઈ દિવસ રાસાયણિક પ્રક્રિયા ક્યારે પણ એકલી ઓક્સિડેશન કે એકલી રિડક્શન હોતી નથી, હંમેશા એનું કોમ્બિનેશન જ હોય છે. તો સર હવે અમને આટલો આઈડિયા તો આવ્યો, પણ હવે મેન ઓક્સિડેશન કે રિડક્શનની ઓલ્ડ કન્સેપ્ટ, ક્લાસિકલ વ્યાખ્યા શું હતી, જેને તમે ચિરસમ્મત ખ્યાલ કીધો. તો ધ્યાન આપજો. હવે ચિરસમ્મત ખ્યાલને ટૂંકમાં તમારે લખવો હોય ને તો લખી શકો. ધ્યાન આપો. ટૂંકમાં લખી શકીએ. એક જ વ્યાખ્યામાં ચારે ચાર આવી જાય એ રીતે ઓક્સિડેશનની લખી કાઢો, અને એક જ વ્યાખ્યામાં ચારે ચાર વસ્તુ આવી જાય એ રીતે રિડક્શનની લખી કાઢીએ. તો ઓક્સિડેશનની વ્યાખ્યા શું થઈ? ધ્યાન આપજો. જો કોઈ પરમાણુમાં ઓક્સિજન અથવા વધારે વિદ્યુત ઋણ તત્વ, જો કોઈ પરમાણુમાં ઓક્સિજન અથવા વધારે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય અથવા હાઇડ્રોજન અથવા, જુઓ બેટા આખો એક સમૂહ છે. હા, ઓક્સિજન અથવા વધારે વિદ્યુત ઋણ તત્વ દૂર થતું હોય, કે પછી અથવા નથી લખવું, નહીતર બહુ બધું અથવા થઈ જશે,
એટલે હું એની જગ્યાએ લખું છું કે પછી હાઇડ્રોજન અથવા વધારે વિદ્યુત ધનમય તત્વ દૂર થાય તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. ક્લિયર છે બેટા? આ જ રીતે તમે નીચે દીકરાઓ રિડક્શનની લખી શકો. ચલો વિડીયો પોઝ કરીને લખી દો, પછી હું લખું છું એની જોડે મેચ કરી લો. ચલો રિડક્શનની વ્યાખ્યા લખી લો, પછી હું લખું છું એની સાથે મેચ કરો. ચલો કે ભાઈ જો કોઈ પરમાણુ પાસે થી ઓક્સિજન કે વધારે વિદ્યુત ઋણમય તત્વ દૂર થાય કે પછી હાઇડ્રોજન અથવા વધારે વિદ્યુત ધનમય તત્વ ઉમેરાય તો તે પરમાણુનું એકચ્યુઅલી આવશે અહીંયા, એક મિનિટ, તે પરમાણુનું ઓક્સિડેશન થયું કહેવાય. હા, અને પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય, પણ તે પરમાણુનું ઓક્સિડેશન થયું કહેવાય. અને એ જ રીતે અહીંયા શું આવશે તો તે પરમાણુનું રિડક્શન થયું કહેવાય. બોલો બેટા, 4 વ્યાખ્યા આમાં આવી ગઈ. એકવાર શાંતિથી આ 2 વ્યાખ્યા વાંચી લો, ચેક કરી લો. 4 વ્યાખ્યા આમાં આવી ગઈ છે. ચલો ડન છે બાળકો? 4 વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. બરાબર. હવે આપણે જોઈએ બેટા કે રેડોક્સ પ્રક્રિયામાં જ ઓક્સિડેશન કરતા એટલે શું અને રિડક્શન કરતા એટલે શું. તો બેટા આપણે આગળ જોઈ ગયેલી જ પ્રક્રિયા લખીએ. 2 મોલ ઓફ KI છે, એ બેટા ક્લોરીન વાયુ સાથે પ્રક્રિયા કરે છે. તો એ પ્રક્રિયા કરી અને આપણને આપે છે 2 મોલ ઓફ KCl વત્તા Cl ની જગ્યાએ I2 છૂટું પડી ગયું. તો હવે જુઓ ધ્યાનથી બાળકો, અહીંયા તમને ખબર પડે છે કે પોટેશિયમ વિદ્યુત ધન પદાર્થ છે અને આયોડિન વિદ્યુત ઋણ છે. તો આયોડિનનું તમે વિચારો તો આયોડિન પાસેથી પોટેશિયમ દૂર થયો એટલે આયોડિનનું ઓક્સિડેશન થયું કહેવાય. આપણે લખ્યું હતું. તો જુઓ હું અહીંયા આમ કરીને અહીંયા બતાવી દઉં છું કે આ પ્રક્રિયા જે થઈ એ પ્રક્રિયાને બેટા આપણે શું કહીશું? ઓક્સિડેશન. બરાબર બેટા? પણ ધારો કે હવે ક્લોરીનની સાપેક્ષે વિચારો તો ક્લોરીનમાં તો વિદ્યુત ધનમય પદાર્થ ઉમેરાયો છે બેટા. તો ક્લોરીન માટે તમે આ રીતે બતાવી શકો છો કે ભાઈ એનું તો શું થયું છે બેટા? રિડક્શન. તો હવે દીકરાઓ આ ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતાનો મતલબ શું? તો પહેલી આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ઓક્સિડેશન કરતાની. તો બેટા કરતા એટલે શું? એને ઇંગ્લિશમાં તમે મને એક રિક્વેસ્ટ કરી હતી કે સર જોડે જોડે થોડા ઇંગ્લિશ નામ બી કહેજો જેથી અમને આવડી જાય. તો ચલો આને ઇંગ્લિશમાં કહેવાય છે ઓક્સિડાઇઝિંગ એજન્ટ. હવે બેટા એજન્ટ તો નામ તમે બધાએ સાંભળ્યું હશે. એજન્ટનો મતલબ એ છે કે જે આપણા કામ સરળ કરી આપે. ધારો કે અહીંથી ભણાવીને મને ઈચ્છા થઈ કે ચલો ફ્રેશ થવું છે મારે અને મારે મસ્ત મજાનું ગોવા જવું છે. તો મેં મારા એજન્ટને ફોન કર્યો કે ભાઈ મને ગોવાની ટિકિટ કરી આપો તાત્કાલિક. તો એજન્ટ શું કરશે ભાઈ? ટિકિટ કરી આપશે. પણ શું મારી જોડે જોડે એજન્ટ આવશે? તો એજન્ટ જોડે ના આવે પોતે. એજન્ટ ખાલી બીજાની ટિકિટ કરી આપે. સમજાય છે બાળકો? એજન્ટ પોતે જોડે ના આવે, એ માત્ર ટિકિટ કરી આપે. તો એ જ રીતે ઓક્સિડેશન કરતાનું પોતાનું ઓક્સિડેશન ના થાય પણ એ બીજાને ઓક્સિડેશન કરવામાં મદદ કરે. તો ધ્યાન આપજો, ઓક્સિડેશન કરતાની વ્યાખ્યા એવી રીતે થાય કે સંયોજન
કે જેનું સંયોજન અથવા પરમાણુ, એકચ્યુઅલી આપણે પરમાણુની સાપેક્ષે જ વાત કરીએ છીએ તો પરમાણુ લખીએ, પરમાણુ કે જેનું રિડક્શન થાય, જેનું ઓક્સિડેશન ના થાય એનું તો શું થશે બેટા, રિડક્શન થાય, પણ બીજાને ઓક્સિડેશન કરવામાં, બીજા પરમાણુને ઓક્સિડેશન કરવામાં મદદ કરે, ઓક્સિડેશન કરવામાં મદદ કરે, મદદ કરે, તેને રિડક્શન કરતા કહે છે, સોરી તેને ઓક્સિડેશન કરતા કહે છે. બરાબર બેટા, પોતાનું રિડક્શન થશે પણ બીજાને ઓક્સિડેશન કરવામાં મદદ કરે છે. તો ધ્યાનથી જુઓ, ઉપરના સમીકરણમાં તમે ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે કે KI છે એમાં આયોડિનનું ઓક્સિડેશન થયું, પણ ક્લોરીનનું રિડક્શન થયું, પણ એને આયોડિનનું ઓક્સિડેશન કરાયું, માટે બેટા આને કહી દઈશું આપણે ઓક્સિડેશન કરતા. સમજાય છે બેટા? જુઓ કેમ ઓક્સિડેશન કરતા આને કીધું બેટા, તો આને મદદ કર્યું આયોડિનને કે ભાઈ તારું ઓક્સિડેશન થાય, ભલે મારું રિડક્શન થઈ જાય. ક્લિયર? તો એને કહેવાય છે બેટા ઓક્સિડેશન કરતા. એ જ રીતે હવે બીજી વ્યાખ્યા લખી કાઢીએ દોસ્તો, ધ્યાન આપજો. બીજી વ્યાખ્યા આપણે લખી દઈએ છે રિડક્શન કરતા. તો બેટા અગેન રિડક્શન કરતાને ઇંગ્લિશમાં રિડ્યુસિંગ એજન્ટ કહેવાશે. શું કહેવાશે બેટા? રિડ્યુસિંગ એજન્ટ. રિડ્યુસિંગ એજન્ટ. તો એની વ્યાખ્યા શું થશે? પરમાણુ કે જેનું ઓક્સિડેશન થાય, જેનું ઓક્સિડેશન થાય પણ બીજા પરમાણુને રિડક્શન કરવામાં મદદ કરે, તેને, જો પરમાણુ કે જેનું પોતાનું ઓક્સિડેશન થાય પણ બીજા પરમાણુને રિડક્શન કરવામાં મદદ કરે તેને રિડક્શન કરતા કહે છે. તેને રિડક્શન કરતા કહે છે. બોલો ક્લિયર થયું? તો બોલો બેટા આમાં રિડક્શન કરતા આપણું કયું આવ્યું? તો યસ બેટા, આમાં KI એ તમારું રિડક્શન કરતા છે, જ્યારે Cl2 એ ઓક્સિડેશન કરતા આવ્યું. બોલો ક્લિયર છે આટલો કન્સેપ્ટ? ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા એટલે શું? તો બેટા આ બધું હતું ક્લાસિકલ ખ્યાલ, જૂના ચીર સંમત ખ્યાલ. હવે બેટા મોડર્ન કન્સેપ્ટ આવ્યો, જેને કહેવાય છે બેટા ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ, જેમાં ઇલેક્ટ્રોનની આપ લે થાય છે. અને એના પરથી આપણે ઓળખવાનું છે, ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ પરથી, કે કોને ઓક્સિડેશન કહેવાય, કોને રિડક્શન કહેવાય. તો વિનિમયનો મતલબ શું થાય છે દીકરાઓ? વિનિમય એટલે આપ લે. તો બેટા ઇલેક્ટ્રોનની આપ લે પ્રક્રિયા તમને ખબર છે કે આયોનિક પદાર્થમાં જોવા મળે. ફોર એક્ઝામ્પલ બેટા એક પ્રક્રિયા આપણે લખીએ છીએ કે સોડિયમ ધાતુ વત્તા ક્લોરીન વાયુ, અને એ બંને દીકરાઓ ભેગા થઈ અને બની ગયા NaCl ક્ષાર. બરાબર બેટા? મીઠું. તો હવે આ બંનેએ ઇલેક્ટ્રોનની આપ લે કરી હશે. તમે જાણો જ છો બેટા કે સૌથી પહેલા સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવી Na+ આયન બનવું પડે. બરાબર બેટા? એ જ રીતે ઊંધું ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવી અને Cl- બનવું પડે, અને પછી એ Na+ અને Cl- ભેગા થઈ અને NaCl બને છે. તો આ બંને પ્રક્રિયા એ રેડોક્સનો જ ભાગ છે. તો સર ઇલેક્ટ્રોનની સાપેક્ષે કઈ રીતે કહી શકાય? તો એના માટેની એક માસ્ટર ટ્રીક આપું છું, જેને #* કરીને લખી કાઢો.
શું છે માસ્ટર ટ્રીક? આ કોને ઓક્સિડેશન કહેવાય, કોને રિડક્શન, ઓળખવા માટેની ટેકનિક આપું છું. એનું નામ છે, આપણે ગુજરાતમાં લઈએ છીએ, ગુજરાતમાં લાયન ફેમસ છે અને એમાં બી લિયો નામનો લાયન ફેમસ છે. તો જંગલમાં એક લિયો નામનો લાયન છે અને લાયન શું કરે? તો લિયો લાયન ગર. શું કરે છે બેટા? લિયો લાયન ગર. અવાજ કરે ને, ઘર. તો લિયો લાયન ગર. સર ખબર ના પડી પણ હો આમાં સર, તો જુઓ ધ્યાનથી. લિયો, લોસ, લિયોનો મતલબ થાય લોસ ઓફ ઇલેક્ટ્રોન. લોસ ઓફ ઇલેક્ટ્રોન, તો એને કહી દેવાશે ઓ, એટલે કે ઓક્સિડેશન. થોડુંક ઇંગ્લિશમાં સમજાવું છું, આ ધ્યાન આપજો. અને ગર એટલે ગેન ઓફ ઇલેક્ટ્રોન. ગેન ઓફ ઇલેક્ટ્રોન એ આર એટલે શું થઈ ગયું બેટા? રિડક્શન. બોલો સમજાયું બેટા આટલું? તો આના પરથી બે સરસ મજાની વ્યાખ્યા આવી જાય. જુઓ ભાઈ, બે સરસ મજાની વ્યાખ્યા આવી જાય કે ઇલેક્ટ્રોન વિનિમય પદ્ધતિ પ્રમાણે ઓક્સિડેશન એટલે શું. તો ભાઈ ઓક્સિડેશનની વ્યાખ્યા સરસ આવી ગઈ. શું બેટા? કે જે પ્રક્રિયામાં પરમાણુ લોસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે, તો તે પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે. બરાબર ને? તે પરમાણુનું ઓક્સિડેશન થયું કહેવાય, તો ઓક્સિડેશન કહે છે. ચાલો, અને બીજું શું આવી જશે બેટા? રિડક્શનમાં લખી શકો તમે શું? તો જુઓ, રિડક્શન, તો એમાં આપણે શું લખી શકીએ બેટા? કે જે પ્રક્રિયામાં પરમાણુ ગર, યાદ રાખો ભાઈ, ગર ગેનિંગ ઓફ ઇલેક્ટ્રોન. તો જે પ્રક્રિયામાં પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે, તો તે પ્રક્રિયાને રિડક્શન. હા, ગુમાવે તો ઓક્સિડેશન, મેળવે તો રિડક્શન પ્રક્રિયા કહે છે. બોલો ડન છે બેટા? જે રાસાયણિક પ્રક્રિયામાં પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એને ઓક્સિડેશન, મેળવે તો રિડક્શન. તો ઝડપથી જુઓ, અહીંયા સોડિયમ ઇલેક્ટ્રોન ગુમાવ્યો બેટા, તો સોડિયમનું Na+ શું થયું કહેવાય બેટા? ઓક્સિડેશન. એ જ રીતે જુઓ બેટા, ક્લોરીન પરમાણુએ ઇલેક્ટ્રોન મેળવીને Cl- બનાવ્યો, તો અહીંયા ક્લોરીનનું શું થયું કહેવાય બેટા? રિડક્શન. એટલે ધારો કે આ પ્રક્રિયામાં તમે કમ્બાઇનલી લખો તો કહી શકાય કે સોડિયમ ક્લોરીન મળી NaCl બનાવે છે, ત્યારે સોડિયમ અને ક્લોરીન મળી જ્યારે NaCl બનાવે છે, ત્યારે સોડિયમનું ઓક્સિડેશન અને ક્લોરીનનું રિડક્શન થયું કહેવાય. બોલો ક્લિયર છે બાળકો આટલી વસ્તુ? તો આ તમને લેટેસ્ટ ઇલેક્ટ્રોન વિનિમય કન્સેપ્ટથી પણ ઓક્સિડેશન ને રિડક્શન શું છે એ સમજાવી દીધું. ચાલો બાળકો ડન છે. આપણે જોઈ લીધો બેટા કે ક્લાસિકલ કન્સેપ્ટ શું હતો અને જોયો કે લેટેસ્ટ કન્સેપ્ટ ઇલેક્ટ્રોન વિનિમયના આધારે કઈ રીતે કહી શકાય છે. હવે બેટા આપણે જોવા જઈ રહ્યા છીએ નેક્સ્ટ કન્સેપ્ટ, એ છે ઓક્સિડેશન અવસ્થા એટલે શું. બેટા ઓક્સિડેશન અવસ્થા બહુ મહત્વનો મુદ્દો છે અને નેક્સ્ટ કન્સેપ્ટ એ જ છે કે એના આધાર પર નક્કી થશે કે કઈ રીતે ઓક્સિડેશન થાય છે કે કઈ રીતે રિડક્શન થાય છે. તો જુઓ બેટા, ઓક્સિડેશન અવસ્થામાં કહે છે કે અણુ પરમાણુમાં અથવા આયનમાં પરમાણુની ઓક્સિડેશન અવસ્થા એટલે બીજું કશું નહીં, વિદ્યુત ઋણતાના તફાવતના આધારે પરમાણુ પર હાજર ચોક્કસ અથવા કાલ્પનિક વીજભાર.
ધારો કે હું હાઇડ્રોજન ફ્લોરાઇડની વાત કરું છું તો તમને ખબર છે આમાં કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે, માટે બંધ ધ્રુવીય હોય અને ફ્લોરિન ઉપર આંશિક ઋણ વીજભાર હોય અને હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર હોય છે. ક્લિયર છે બેટા? તો હવે બેટા જુઓ, આના કારણે ફ્લોરિન ઉપર -1 ઓક્સિડેશન આંક અને હાઇડ્રોજન ઉપર +1 ઓક્સિડેશન આંક, તો આને ઓક્સિડેશન અવસ્થા કે આંક કહેવાય છે. એ જ રીતે બેટા ધ્યાન આપો, તત્વની મુક્ત અવસ્થાથી જોડાયેલા સંયોજનમાં ઓક્સિડેશન અવસ્થા શું કહેવાય? ધારો કે હું કહું તમને જોડાયેલું એક સંયોજન છે NaCl. હવે કઈ રીતે બન્યું એ આપણે આગળ જ જોયું કે સોડિયમ સોલિડ વત્તા ½ મોલ ક્લોરીન વાયુ અને એ બંને જોડાઈને સોડિયમ ક્લોરાઇડ બનાવ્યો. તો આના માટે જે ઇલેક્ટ્રોન જેને ગુમાવવો પડ્યો છે અથવા મેળવવો પડ્યો છે એ એની ઓક્સિડેશન અવસ્થા કહેવાય. ફોર એક્ઝામ્પલ બેટા, સોડિયમે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો હતો અને એને બન્યું, તો આની ઓક્સિડેશન અવસ્થા +1 આવી ગઈ. જ્યારે ક્લોરીને બેટા એક ઇલેક્ટ્રોન મેળવ્યો હતો અને ક્લોરીન બન્યું તો એ -1 આવી ગયું. આ જ રીતે બેટા અન્ય ક્ષારનું તમે ઉદાહરણ જુઓ, MgCl2, તો મેગ્નેશિયમે 2 ઇલેક્ટ્રોન બેટા ગુમાવ્યા હશે એટલે એનો +2 આવી જાય છે, અને ક્લોરીને એક ક્લોરીન છે, 2 ક્લોરીન છે, બંને ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યા હશે એટલે એક ક્લોરીન પરમાણુની વાત કરું છું એનો -1. બોલો ક્લિયર છે આટલી વસ્તુ? તો આ છે ઓક્સિડેશન અવસ્થા. પણ બેટા દર વખતે કંઈ આવું વિદ્યુત ઋણતા અથવા એ વસ્તુ જોઈ અને ઓક્સિડેશન અવસ્થા નક્કી ન થાય. તો સર કઈ રીતે ઓક્સિડેશન અવસ્થા નક્કી કરીશું? તો બેટા ઓક્સિડેશન અવસ્થા નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ કેટલાક નિયમો બનાવી દીધા છે. એ નિયમોનું જો આપણે પાલન કરીએ તો આપણે કોઈ પણ તત્વની ઓક્સિડેશન અવસ્થા ગણી શકીશું. તો ઓક્સિડેશન આંક ગણવા માટેના નિયમો, એમાં પહેલો નિયમ કહે છે તટસ્થ અણુમાં બધા જ પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. હવે બેટા એકચ્યુઅલી છે ને મેં તટસ્થ અણુ લખ્યું ને એની કરતાં એવું શબ્દ વધારે પ્રોપર લેશે કે સમપરમાણવીય. સમપરમાણવીય મતલબ શું બેટા? જેમાં સરખા પરમાણુ આયા હોય અને એ જોડાઈને અણુ બન્યો હોય તો એમાં દરેક પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય હશે. ફોર એક્ઝામ્પલ બેટા, Cl2 2 ક્લોરીનથી બન્યા છે, H2 2 હાઇડ્રોજનથી, O2 2 હાઇડ્રોજનથી, N2 2 નાઇટ્રોજનથી, P4 4 ફોસ્ફરસથી અને S8 8 સલ્ફરથી. આમાં બેટા દરેક ક્લોરીન પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય, દરેક હાઇડ્રોજન પરમાણુનો શૂન્ય, દરેક ઓક્સિજન પરમાણુનો શૂન્ય. જુઓ સમપરમાણવીય અણુઓ છે બેટા, તો એ બધાનો એ વખતે ઓક્સિડેશન આંક 0 માનવામાં આવે છે. આ છે તમારો પહેલો નિયમ. બોલો સમજાય છે બેટા? તો આમાં 8 8 સલ્ફરનો 0, 4 4 ફોસ્ફરસનો 0. તો સમપરમાણવીય અણુમાં બધા જ પરમાણુનો ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. આ પહેલો નિયમ. હવે જોઈએ દીકરાઓ બીજો નિયમ, ધ્યાન આપજો. નિયમ નંબર 2, તત્વોનો શુદ્ધ સ્વરૂપમાં ઓક્સિડેશન આંક શૂન્ય ગણાય છે. એટલે જુઓ બેટા, ધારો કે આપણે વાત કરીએ બેટા સોડિયમની, તો સોડિયમનો શુદ્ધ સ્વરૂપ સોડિયમ છે, એલ્યુમિનિયમનું શુદ્ધ સ્વરૂપ એલ્યુમિનિયમ છે. તો આ બધા કેસમાં, ધાતુઓના કેસમાં અથવા અધાતુના કેસમાં પણ ત્યારે પણ બેટા એનો ઓક્સિડેશન આંકને અગેન મૂળ સ્થિતિમાં શું લેવામાં આવે છે બેટા? તો મૂળ સ્થિતિમાં આ બધાના ઓક્સિડેશન આંકને શૂન્ય લેવામાં આવે છે. ક્લિયર છે બેટા?
તો આ હતો તમારો નિયમ નંબર 2. હવે જોઈએ બેટા, હા, મૂળ સ્થિતિમાં, સંયોજનમાં નહીં. હવે કોઈ કે સોડિયમ ક્લોરાઇડમાં સર સોડિયમનો, તો 0 ના થાય બેટા. મૂળ સ્થિતિમાં એકલું હોય ત્યારે એનો ઓક્સિડેશનાંક 0 થાય છે. હવે બેટા નેક્સ્ટ નિયમ પર આગળ વધીએ. નિયમ નંબર 3, બધા જ સંયોજનોમાં સિવાય F2, કેમ કે તો એની ધરાવસ્થા થઈ જશે, સરખા તત્વ બી થઈ ગયા, તો એ વખતે એનો 0 આવશે. બાકી બધા જ સંયોજનમાં ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1 લેવાય છે. એટલે શું કહે છે બેટા, ધ્યાન આપજો. બધા જ સંયોજનોમાં ફ્લોરિનના જે પણ સંયોજન મળે, HF બરાબર છે, એ સિવાય O2F2 કે OF2, આ બધા જ કિસ્સામાં બેટા ફ્લોરિન જે તમારો આપેલો છે એ ફ્લોરિનનો ઓક્સિડેશનાંક હર હંમેશ -1 થશે. એનું કારણ શું છે બેટા, તમને ખબર છે શું કારણ છે ભાઈ? સૌથી વધુ વિદ્યુત ઋણ તત્વ, તો સૌથી વધુ વિદ્યુત ઋણતા કોની સૌથી વધારે હોય છે ભાઈ? ફ્લોરિન સૌથી વધારે, પછી ફોંકલ, યાદ કરો, ફ્લોરિન પછી ઓક્સિજન, પછી નાઇટ્રોજન અને ક્લોરિનની ઓલમોસ્ટ સમાન, તો આ ફોંકલ યાદ રાખજો. તો આ વિદ્યુત ઋણતાના કારણે ફ્લોરિનથી વધારે વિદ્યુત ઋણ તત્વ આવર્ત કોષ્ટકમાં કોઈ છે જ નહીં, તો માટે ફ્લોરિનને હંમેશા માટે -1 લેવાય છે. બોલો, ક્લિયર છે બેટા આટલો કન્સેપ્ટ? તો ફ્લોરિનનો કોઈ પણ સંયોજન સિવાય F2 માં શું આવશે બેટા? તો ધ્યાન આપજો, F2 માં એનો આવી જશે 0. કેમ 0? કેમ કે બેટા ફ્લોરિન ત્યારે સમપરમાણવીય અણુ છે, અને આગળ જ આપણે જોઈ લીધું કે સમપરમાણવીય અણુ હોય તો એમાં એનો ઓક્સિડેશનાંક 0 આવે છે. બાકી કોઈ પણ સંયોજન મળશે ફ્લોરિનનું તો એમાં 0 આવતો નથી, એમાં ફિક્સ -1 આવે છે. નેક્સ્ટ મુદ્દો નેક્સ્ટ પેજ પર જ લખું છું, કેમ કે બહુ મહત્વનો છે. ધ્યાન આપજો, મુદ્દા નંબર 4, ઓક્સિજન પરમાણુનો મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિડેશન આંક -2 લેવામાં આવે છે. મોટા ભાગના સંયોજનોમાં ઓક્સિડેશન નંબર ઓફ ઓક્સિજન ઇટસેલ્ફ, એટલે કે ભાઈ ઓક્સિજનનો જ ઓક્સિડેશન નંબર મોટા ભાગના સંયોજનોમાં -2 લેવાય છે. પણ બેટા આ મુદ્દા ઉપર હું સ્ટાર માર્ક કરું છું, ફૂદડી. કેમ? બધા જ સંયોજનોમાં નહીં. યાદ રાખજો ખાસ, સ્ટારનો મતલબ છે બધા જ સંયોજનમાં નહીં. તો એટલે ઓક્સિજનમાં સર કઈ અપવાદ આવશે? યસ બેટા, અપવાદ તો નહીં કહેવાય, પણ અલગ કેટેગરી આવે છે જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક અલગ લેવાય છે, માટે બધા જ સંયોજનોમાં નહીં. તો સર એવા કયા સંયોજનો છે જેમાં પહેલા -2 આવે છે? જુઓ બેટા, ધારો કે પાણી, એ સિવાય KMnO4 બરાબર, H2SO4, આ બધા સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક તમે -2 જ લો છો. પણ બેટા ઓક્સિજનના કેટલાક અપવાદ સંયોજન છે જેમાં આપણે -2 લેતા નથી. તો બેટા એ મુદ્દા બહુ મહત્વના છે, એટલે એને આપણે અલગ અહીંયા બોક્સમાં બતાવીએ છીએ. ધ્યાન આપજો, ઓક્સિજનના એવા સંયોજનો જ્યારે ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -2 થતો નથી, તો લખું છું ઓક્સિજનના એવા સંયોજનો
જેમાં જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 નથી. ધ્યાન આપજો, એવા સંયોજનો જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2 નથી, તો એનો ક્લાસનો એ વર્ગનો પહેલો પ્રકાર આવે છે પેરોક્સાઇડ સંયોજનો. પેરોક્સાઇડ સંયોજનો. બેટા પેરોક્સાઇડ એટલે તમને હિન્ટ આપી દઉં, જેમાં ઓક્સિજન 2 પરમાણુ એકલ બંધથી જોડાયેલા હોય, તો એવા સંયોજનોને પેરોક્સાઇડ સંયોજનો કહેવાય છે. અને એ કેસમાં બેટા ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 આવે છે. કયો આવે છે બેટા? -1. સર એના ઉદાહરણ આપો. ચલો જોઈ લઈએ બેટા, ધ્યાન આપો. એના ઉદાહરણ છે H2O2, Na2O2, Rb2O2. તો આ બધા બેટા પેરોક્સાઇડ સંયોજનો છે ઓક્સિજનના, જેમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 આવે છે. ક્લિયર છે બેટા? આ બધામાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 આવશે. ડન બેટા? હવે આ જ રીતે બેટા અન્ય એક કેટેગરી છે જેની આપણે વાત કરીએ છીએ, 2 નંબર આપી દઈએ, જે છે બેટા સુપર ઓક્સાઇડ. જેમાં બેટા ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર -1/2 આવે છે. શું આવે છે બેટા? -1/2. ચલો એના ઉદાહરણ જોઈએ, ધ્યાન આપો. એનું ઉદાહરણ આવે છે બેટા RbO2. શું ઉદાહરણ છે બેટા? RbO2. એ સિવાય KO2. તો હવે જુઓ, આમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1/2 આવે છે. બેટા યાદ રાખજો, ઓક્સિડેશન આંક આપણે જોઈ લીધું આગળ. મૂળ અવસ્થામાં 0 પણ આવ્યો, અપૂર્ણાંક પણ આવ્યો અને ઋણ પણ આવે છે. એટલે ઓક્સિડેશન નંબર કંઈ પણ આવી શકે છે. ક્લિયર છે બેટા? તો આ છે તમારો સુપર ઓક્સાઇડ. અને હવે છેલ્લું જોઈ લઈએ કે કેટલાક કિસ્સામાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન આવે છે. જો હું લખું છું, બાકી કયું છે ભાઈ? મોટા ભાગે -2. પછી કેટલો આવ્યો બેટા? પેરોક્સાઇડમાં -1, સુપર ઓક્સાઇડમાં -1/2. અને હવે હું લખું છું, ધ્યાન આપજો, 3 નંબરની વાત કરવા જઈ રહ્યો છું. હવે હું અહીંયા 1 મિનિટ, હા ચલો ઉભા રહો. હા, અહીંયા બી બોક્સ બનાવી દઈએ. અને હવે બેટા હું 3 નંબરની વાત કરવા જઈ રહ્યો છું કે ફ્લોરિન સાથે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન મળે છે. બેટા આપણે ભણી ગયા આવર્ત કોષ્ટકમાં કે ભાઈ ફ્લોરિન તો હંમેશા -1 જ આવશે. આપણે આગળ પોઈન્ટ બી લખી દીધો એ નિયમમાં. તો હવે એની જોડે જ્યારે ઓક્સિજન જોડાશે, ફોન્કલ એટલે ઓક્સિજનની વિદ્યુત ઋણતા ફ્લોરિન કરતા ઓછી છે બેટા. તો ફ્લોરિન સાથે જ્યારે ઓક્સિજન જોડાય ત્યારે બેટા એની વિદ્યુત ઋણતા ઓછી હોવાના કારણે OF2 અને O2F2 જેવા સંયોજનોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક ધન આવશે. તો આ કેસમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +2 આવે છે અને આ કેસમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +1 આવે છે, જ્યારે ફ્લોરિન હંમેશા -1 હોય છે. ક્લિયર છે બેટા? જોઈ લેજો. આ છે બેટા ઓક્સિજન માટે બહુ મહત્વનો પોઈન્ટ. ક્લિયર થઈ ગયો હશે આશા રાખીએ છીએ. હવે જોઈએ છે બેટા આપણે નેક્સ્ટ પોઈન્ટ હાઇડ્રોજન માટે. ધ્યાન આપજો, નેક્સ્ટ 5મો પોઈન્ટ છે હાઇડ્રોજન માટે. તો મોટા ભાગના સંયોજનોમાં મોટા ભાગના આવે ને ત્યારે સમજવું કે બધા જ નથી, એટલે અપવાદ આવશે. મોટા ભાગના સંયોજનોમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1 લેવાય છે.
+1 લેવાય છે. જોઈ લો, એના ઉદાહરણ સમજી લેજો બેટા. મોટા ભાગના સંયોજનોમાં ફોર એક્ઝામ્પલ H2O, H2O2, H2S, H2SO4 બધામાં બેટા હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 લેવાય છે. ક્લિયર છે બેટા? બધા જ જોડે હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર +1 લેવાય છે. પણ જ્યારે હવે કેટલાક ધાતુની વાત કરો, હવે હાઇડ્રોજન માટે બી બોક્સ બનાવી દઈએ બેટા, ધ્યાન આપજો. જ્યારે S વિભાગની ઘણી ધાતુ સાથે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 પણ મળે છે. એનું કારણ છે બેટા, S વિભાગની ઓક્સિડેશન આંક ફિક્સ હોય છે. આમાં લખી દઉં, અહીંયા ધ્યાન આપો. પહેલા S વિભાગના તત્વોના ઓક્સિડેશન આંક હંમેશા ફિક્સ હોય છે. કયા ફિક્સ હોય છે સર? તો ધ્યાન આપજો. સમૂહ 1 જેને તમે આલ્કલી ધાતુઓ કહો છો, તો એના કોઈ પણ તત્વો આલ્કલી ધાતુના કોઈ પણ સંયોજન હોય તો બેટા એનો ઓક્સિડેશન આંક એમાં ફિક્સ હોય છે. તેમાં આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક હંમેશા +1 હોય. કેમ બેટા? આલ્કલી ધાતુને એક ઇલેક્ટ્રોન ગુમાવવો જોઈએ, એટલે હંમેશા એનો +1 હશે. એ જ રીતે બેટા બીજી વાત કરું છું, ધ્યાન આપો. ધારો કે સમૂહ 2 ની વાત કરું, તો સમૂહ 2 ના તત્વ જેને કહેવાય છે બેટા આલ્કલાઇન અર્થ ધાતુ, બરાબર? તો આલ્કલાઇન અર્થ ધાતુ માટે ધ્યાન આપજો, કોઈ પણ સંયોજનમાં એનો પણ ફિક્સ શું હશે બેટા? +2. કેમ કે એમને 2 ઇલેક્ટ્રોન ગુમાવવા હોય છે. માટે બેટા, માટે આ ટેબલને થોડું મોટું કરી દઉં, ધ્યાન આપજો. ધારો કે હું કહું તમને સોડિયમ હાઇડ્રાઇડ. શું કહીએ છીએ આપણે? સોડિયમ હાઇડ્રાઇડ. પછી કહી દઈએ આપણે કેલ્શિયમ હાઇડ્રાઇડ. તો આ બધી સ્થિતિમાં જોઈ લો, સોડિયમનો ફિક્સ આવી જશે +1, કેલ્શિયમનો ફિક્સ +2. તો હાઇડ્રોજનનું તમે જોઈ શકો છો કે હાઇડ્રોજનનો માઇનસમાં પણ આવ્યો છે. ક્લિયર છે બેટા? તો S વિભાગની ધાતુ સાથે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક -1 પણ મળી શકે છે. આ મુદ્દાને બી બેટા ઓક્સિજન વાળો મુદ્દો અને આ મુદ્દો બહુ મહત્વના છે, એને #* કરી દેજો. આ મુદ્દો બી મહત્વનો છે અને આગળ બેટા આપણે જે ઓક્સિજન વાળો મુદ્દો જોયો એ પણ બહુ મહત્વનો છે. ચલો નજર નાખી લો. ચલો હવે છેલ્લો નિયમ બાળકો, છેલ્લો નિયમ બહુપરમાણવીય સંયોજનમાં બધા જ પરમાણુઓનો કુલ ઓક્સિડેશન આંક હંમેશા 0 થાય છે. એટલે કે એમનો જો બૈજિક સરવાળો કરો તમે તો એ બેટા હંમેશા માટે 0 મળશે. જુઓ, ફોર એક્ઝામ્પલ, ધારો કે આપણે વાત કરીએ પાણીની, બહુપરમાણવીય જ છે બેટા, એક કરતાં વધારે જ છે. હવે આપણને નિયમ ખબર છે, હાઇડ્રોજનનો +1 હોય સર, ઓક્સિજનનો -2. તો હવે કુલ ગણો, કુલ ચેક કરો. 2 હાઇડ્રોજન છે વત્તા 1 ઓક્સિજન છે બેટા, તો 2 હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક +1, ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1, +2 -2 કુલ 0 આવે છે. ખ્યાલ આવે છે બેટા? આ રીતે દરેક સંયોજન તટસ્થ હોય, ઉપર કોઈ વીજભાર નથી, તો
તો એનો ઓક્સિડેશનાંક 0 થાય છે. ચલો એક બીજું ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે વાત કરીએ HClO4. HClO4 ધારો કે મને ખબર છે કે આમાં બધા તત્વના ઓક્સિડેશનાંક શું છે. હાઇડ્રોજનનો તો રૂલ છે +1, ઓક્સિજનનો -2, ક્લોરીનનો હું તમને કહી દઉં આ કેસમાં +7 આવે છે માની લો. તો હવે જોઈ લો બધાનો સરવાળો કરો. +1 +7 +4 ગુણ્યા -2 તો 4 દુ 8, 7 + 1 8, +8 -8 0. ક્લિયર છે બેટા? આ જ રીતે હજુ એક ઉદાહરણ બતાવું છું. માની લો આપણે જાણીએ છીએ તો નેક્સ્ટ ઉદાહરણ તમને બતાવું છું H2SO4. હવે બેટા આમાં મારે સલ્ફરનો શોધવો છે. ધ્યાન આપજો, મને સલ્ફરનો ખબર નથી તો કુલ 0 લઈ લઉં. સલ્ફરનો x ધારી લો તો શું થાય બેટા? જુઓ 2 × +1 હાઇડ્રોજનનો +1 × સલ્ફરનો x +4 × ઓક્સિજનનો -2 બરાબર 0 થાય બેટા. કુલ 0. હવે બસ કિંમતો મૂકી દઈએ. જોઈ લો +2 × 1 = 2 +x -8 બરાબર 0. તો માટે અહીંયા x શું આવી જશે બેટા? +6. બોલો સમજાય છે આટલું? તો અહીંયા હાઇડ્રોજનનો આ સલ્ફરનો ઓક્સિડેશનાંક +6. આવી રીતે અનનોન ઓક્સિડેશનાંક શોધી પણ શકાય છે. પણ બેટા અત્યારે જે આપણે આ 6 નિયમો ભણ્યા એના પરથી કેટલાક તારણ લખીએ છીએ. ધ્યાન આપજો ખાસ. ઓક્સિડેશન આંકનું તારણ. ઓક્સિડેશન આંક માટે તારણ. બરાબર? તારણ શું કહે છે બેટા? આવર્ત કોષ્ટક પ્રમાણે આપણે અહીંયા લખીશું. ધારો કે બેટા સમૂહ 1ના કોઈ પણ સંયોજનો હોય. સમૂહ 1ના કોઈ પણ સંયોજનો લિથિયમના, સોડિયમના, પોટેશિયમના, રૂબિડિયમના, સીઝિયમના કોઈના પણ સંયોજન હોય તો એ બધાનો ઓક્સિડેશન આંક ફિક્સ +1 જ આવે. તો તારણ એ છે, જુઓ ભાઈ, યલો કલરમાં આપણે જે લખીશું એ ફિક્સ હશે. જ્યારે બેટા આપણે બ્લુ કલરથી લખીશું એ બદલાતા હોય એવા લખીશું. ક્લિયર? તો સમૂહ 1 કોઈ દિવસ કોઈ સંયોજનમાં બદલાય નહીં. એ હંમેશા ફિક્સ +1 જ રહે. એ જ રીતે દીકરાઓ સમૂહ 2 છે જેને આલ્કલાઇન કહેવાય, એના સંયોજનો જે બી લઈ લો. બરાબર છે? બેરિલિયમ, મેગ્નેશિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ ને રેડિયમ. તો આ બધા તત્વોમાં, એમાં મેઇન છેલ્લું નથી જોવાતું, બેરિયમ સુધી આપણે જોઈએ. તો આ બધા તત્વોમાં ઓક્સિડેશન આંક ફિક્સ છે, જે ઓલવેઝ +2 જ આવે છે. ક્લિયર છે બેટા? આ બધા તત્વના ઓક્સિડેશન આંક ફિક્સ એ +2 જ આવશે. હવે વાત કરીએ બેટા સમૂહ 13ના. ધ્યાન આપજો, સમૂહ 13. જુઓ હાઇડ્રોજન, હિલિયમ, હાઇડ્રોજનનું ફિક્સ નથી, બદલાય છે એટલે એને છોડી દીધું. લિથિયમ, બેરિલિયમ આવી ગયું. સમૂહ 13માં આવે છે બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. એમાં માત્ર એક એલ્યુમિનિયમ જ ફિક્સ છે કે કોઈ પણ સ્થિતિમાં એનો ઓક્સિડેશન આંક હંમેશા +3 આવી જશે. સમૂહ 14 માટે સર બીજા બધા તત્વો માટે બેટા બધા માટે બદલાતા રહે, કહી ના શકાય. આ એલ્યુમિનિયમ માટે જ ખાલી કહી શકાય છે. હવે બેટા સમૂહ 14ની વાત કરો. ચલો તો સમૂહ 14 કયો આવે? બોરોન પછી જુઓ હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન પછી કાર્બન. બરાબર બેટા? તો સમૂહનું નામ લખી દઈએ: કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. બરાબર? આમાં ખાલી આ બે માટે આપણે કહી શકીએ કે -4 થી +4 સુધી બદલાતા રહે. કાર્બન, સિલિકોનના -4 થી +4 સુધીના આવશે. હવે વાત કરીએ બેટા સમૂહ 15. 15 બી લખવાનો છે, સમૂહ 16 પણ જોવાનો છે અને છેલ્લો સમૂહ 17 પણ જોવાનો છે. હવે સમૂહ 15માં કોણ આવે બેટા? બોરોન, કાર્બન પછી
નાઇટ્રોજન સમૂહ. તો જુઓ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ. તો આ બધામાં બેટા આ બધાના ઓક્સિડેશન અવસ્થા, એમાં બી પહેલા 3ની ધ્યાન આપજો બેટા. નાઇટ્રોજનની ખાલી વાત કરીએ તો -3 થી +5 સુધીની આવે. ફોસ્ફરસ પણ -3 થી +5 સુધીમાં આવશે. આટલું આપણા માટે કામનું છે. સમૂહ 16ની વાત કરો તો ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ, બરાબર. તો એમાં ઓક્સિજન ને સલ્ફર કામનું છે. ઓક્સિજન માટે તમે કહી શકો, જુઓ ગ્રીન જ લખું છું એટલે બદલાય છે. -2, -1/2, -1 પણ આવે છે અને કોઈક વાર પ્લસ પણ આવશે. ઓક્સિજન બહુ બદલાય. સલ્ફરમાં યાદ રાખો મહત્તમ +6 આવશે, મહત્તમ. હા, બાકી ઘટાડામાં ઓછી બી આવશે. અને હવે સમૂહ 17ની વાત કરી દો તો એમાં એક જ ફિક્સ છે, ફ્લોરિન. ફ્લોરિનની ફિક્સ છે, આપણે જોઈ ગયા બેટા. કઈ આવશે? -1. બાકી બધા હેલોજન લખું છું, જુઓ ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એ બધા બેટા ગ્રીનથી લખીએ છીએ. એનું કારણ છે મોટા ભાગે -1 મળે પણ કોઈક વાર +7 સુધી પણ મળે છે. તો બેટા આ છે તમારા માટે આવર્ત કોષ્ટકનું તારણ, કે કેટલા ફિક્સ છે, બાકી કેટલા બદલાતા હોય છે. અને નીચે એક મહત્વની વસ્તુ લખું છું ભાઈ, આટલા તત્વ માટે આટલા તત્વો માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા યાદ રાખવી. ધ્યાન આપજો, કેટલા તત્વો માટે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા હંમેશા યાદ રાખવી. પહેલી વસ્તુ, સૌથી હાઈએસ્ટ મળે છે Mn ની, અને એ +7 જ મળે, એનાથી ઉપર ના મળે, એનાથી ઓછી મળે. પણ મહત્તમ કેટલી મળી શકે બેટા? +7. બીજું કોના માટે યાદ રાખવું બેટા? ક્રોમિયમ અને સલ્ફર, એ બંને મહત્તમ +6 મળે, એનાથી ઉપર મળે નહીં. અને ત્રીજું જે યાદ રાખવાનું છે એ વેનેડિયમ, જે મહત્તમ +5 મળે, એનાથી ઉપર મળે નહીં. હવે બાળકો જુઓ, ઓક્સિડેશન ને રિડક્શનની વ્યાખ્યા અલગ અલગ સંદર્ભમાં આપણે જોઈ. પહેલા જૂની ક્લાસિકલ વ્યાખ્યા ચીરસમ્મત 4 જોઈ, એમાં પછી ઇલેક્ટ્રોનના આધારે જોઈ. હવે જોઈશું બેટા આ ઓક્સિડેશન નંબરના આધારે. તો ધ્યાન આપો બેટા, હું લખું છું ઓક્સિડેશન નંબરના આધારે, ઓક્સિડેશન આંકના આધારે રેડોક્સ. તો એમાં પહેલી વ્યાખ્યા આપણે લખી દઈએ ઓક્સિડેશનની, અને બીજી લખી દઈએ રિડક્શનની. તો ઓક્સિડેશનની વ્યાખ્યા શું આવશે? ધ્યાન આપજો. જો પરમાણુના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન થયું કહેવાય. અને નીચે લખી દો, જુઓ રિડક્શનની વ્યાખ્યા, કે જો પરમાણુના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો તેને શું કહી દેવાય? રિડક્શન. ચલો એક ઉદાહરણ જોઈએ, ધ્યાનથી જુઓ. એક ઉદાહરણ જોઈએ. મેગ્નેશિયમ સોલિડ વત્તા ક્લોરીન વાયુ, ઇટ ગીવ્સ મેગ્નેશિયમ ડાયક્લોરાઇડ. જુઓ ભાઈ, મેગ્નેશિયમ તત્વ સ્વરૂપે છે તો એનો ઓક્સિડેશન આંક 0. ક્લોરીન પણ તત્વ તરીકે છે, ક્લોરીનનો પણ 0. પણ બેટા જ્યારે સંયોજન બને છે ત્યારે મેગ્નેશિયમનો ઓક્સિડેશન આંક, યાદ કરો ભાઈ ટેબલ, આલ્કલાઇન અર્ધ ધાતુ બધા જ સંયોજનોમાં +2 આપે છે.
તો એનો +2 થઈ ગયો, જ્યારે ક્લોરીનનો -1. તો તમે ધ્યાનથી બાળકો જોઈ શકો છો અહીંયા મેગ્નેશિયમનો 0 માંથી +2 એટલે શું કહેવાય બેટા? એને કહી શકો તમે ઓક્સિડેશન. જ્યારે બેટા ક્લોરીનનું 0 માંથી -1 ઘટાડો થયો તો ઓક્સિડેશન આંખમાં વધારો ઓક્સિડેશન તો ઘટાડો રિડક્શન બતાવે છે. બોલો, કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો આટલો? હવે બાળકો, હવે બેટા આપણે ઓક્સિડેશન આંક કેટલાક તત્વના સંયોજનમાં કોઈ પરમાણુના ગણીએ. જુઓ, આપેલા સંયોજનમાં અંડરલાઈન કરતા તત્વના ઓક્સિડેશન આંક શોધો. ચલો શોધીએ, ધ્યાન આપજો. પહેલામાં 2K પોટેશિયમનો ઓક્સિડેશન આંક બેટા આપણે ભણી ગયા છીએ +1. Cr નો x ધારો પણ 2 છે એટલે 2x વત્તા 7 ગુણ્યા ઓક્સિજનનો -2 બરાબર 0 થઈ જાય બેટા. તો જુઓ, +2 + 2x -14 બરાબર 0. તો બેટા 2x બરાબર 12 માટે x બરાબર શું આવી ગયો બેટા? +6. બોલો, ક્લિયર થયો આ પહેલો જવાબ? આના માટે પહેલો જવાબ ક્લિયર થયો. હવે એ જ રીતે બેટા KMnO4 માટે જુઓ, પોટેશિયમનો +1, મેંગેનીઝનો x ધાર્યો 4 ગુણ્યા ઓક્સિજનનો -2 બરાબર 0. તો હવે જુઓ, +1 + x -8 બરાબર 0. તો x બરાબર +7. બોલો, ક્લિયર છે બેટા? તો આ રીતે તમે સરળતાથી બધાનો ઓક્સિડેશન આંક શોધી શકો છો. એક હજુ કરાવું, H2SO4 ધ્યાન આપો. તો 2 ગુણ્યા હાઇડ્રોજનનો બેટા +1 વત્તા સલ્ફરનો x ધાર્યો વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનો -2 બરાબર 0. તો શું થયું બેટા? +2 + x -8 બરાબર 0 માટે x બરાબર +6. તો આ રીતે દીકરાઓ તમે અનનોન જેનો ના ખબર હોય, બદલાતો છે, એ જેનો ફિક્સ છે એના પરથી શોધી શકો છો. તો હવે બાકીના તત્વોનો તમને હું હોમવર્કમાં કરવા માટે આપું છું. ચાલો ડન બાળકો, હવે એ હોમવર્ક ઘરેથી કરીને આવજો. અત્યારે હું બીજા થોડાક અઘરા તમને કરાવું છું. સપોઝ બેટા આવા સંયોજનો આપેલા છે કે આપેલા સંયોજનોમાં અંડરલાઈન કરેલા તત્વના ઓક્સિડેશન આંક શોધો. તો જુઓ, C3O2 તો આનો ધારીને આપણે ગણી કાઢીએ. ચલો x ધારીને, તો x કાર્બન 3 છે એટલે 3x વત્તા 2 ગુણ્યા ઓક્સિજનનો -2 બરાબર 0. તો બેટા શું આવ્યું? 3x બરાબર +4 અને x બરાબર +4/3. બેટા જ્યારે આવું કંઈ ફ્રેક્શન એટલે કે અપૂર્ણાંકમાં આવે ને ત્યારે એનું બંધારણ જોવું જરૂરી છે. આ સંયોજન જે આપેલું છે ને બેટા, એનું નામ છે કાર્બન સબોક્સાઇડ. શું છે બેટા? કાર્બન સબોક્સાઇડ. તો હવે જુઓ બેટા, એનું બંધારણ જોવું બહુ મહત્વનું છે. કાર્બન સબોક્સાઇડમાં 3 કાર્બન પોતે અંદર દ્વિબંધી જોડાશે અને એમાંથી 2 કાર્બન ઓક્સિજન સાથે આ રીતે જોડાય છે. તો હવે દીકરાઓ અહીંયા ખાસ ધ્યાનથી જુઓ. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આ કાર્બન 0 છે. આ કાર્બન બેટા +2 ગણાશે કેમ કે એ -2 વાળા ઓક્સિજન સાથે ગણાયો છે. આ બી -2 સાથે એટલે એ +2. હવે જુઓ, આમાં જે આવો આવે એ દર્શાવે છે કે 3 કાર્બનનો સરેરાશ છે. માટે જો હું અહીંયા લખું બેટા કે સરેરાશ ઓક્સિડેશન નંબર, તો એ શું આવશે બેટા? સરેરાશ ઓક્સિડેશન આંક બરાબર. તો એ જુઓ કેટલા કાર્બન છે? 3. 3 ઓક્સિડેશન આંકનો સરવાળો કરો અને ભાગ્યા 3. તો આવી ગયો બેટા +4/3. તો વાસ્તવમાં એ રીતે આ કોઈ એક કાર્બનનો નહીં પણ સરેરાશ હોય છે. એવું જ બીજું ઉદાહરણ જોઈ લો, Br3O8. ધારો કે x ધારી લઈએ તો 3 × x + 8 × -2 બરાબર 0. તો હવે જુઓ દીકરાઓ, 3x - 16 બરાબર 0. તો x બરાબર 16/3 આવ્યો બેટા. તો એક બ્રોમિનનો કેટલો હશે? તો હવે જુઓ, વાસ્તવમાં આ એવરેજ જ છે. એનું બંધારણ જુઓ તો બ્રોમિન એ અન્ય બ્રોમિન સાથે જોડાયેલું હશે આ રીતે, અને બ્રોમિન બાકી ઓક્સિજન સાથે આ રીતે જોડાયેલું છે. જુઓ, હેલોજન 7 બંધ વધુમાં વધુ બનાવી શકે.
વચ્ચેવાળો 6 બનાવે છે, બાકીના હેલોજન જોઈ લો 7 બંધ બનાવે છે. હવે જુઓ બેટા, આ ઓક્સિજનનો આપણને ખબર છે -2 -2 -2, તો આ બ્રોમિનનો બેટા +6 આવી ગયો, આનો -2 -2, તો આ બ્રોમિનનો બેટા +4 આવી ગયો, કેમ કે કુલ 0 થવો જોઈએ. હવે આ ત્રણનો બી -2 હોય તો આ બ્રોમિનનો બેટા +6 આવી ગયો. હવે જુઓ બેટા, સરેરાશ તમે ઓક્સિડેશન આંક કાઢો. તો ચલો અલગ કલરથી લખીએ એટલે ખ્યાલ આવે, ધ્યાન આપજો. તો સરેરાશ ઓક્સિડેશન આંક, તો એ શું આવશે બેટા? જુઓ તો સરેરાશ બ્રોમિનનો ઓક્સિડેશન આંક +6 + 4 + +6 અને ભાગ્યા 3 એટલે +16/3. બોલો, ક્લિયર થયો કન્સેપ્ટ? એટલે આવો અપૂર્ણાંક ઓક્સિડેશન નંબર આવતો હોય. બંધારણ પણ જોવું મહત્વનું બને છે. હવે એવા બીજા 2 ઉદાહરણ જોઈએ જેમાં બંધારણ જોવું ખૂબ મહત્વનું રહેશે. તો પહેલું ઉદાહરણ છે H2S2O8. તો હવે જુઓ ધ્યાનથી, આમાં બેટા સલ્ફરનો શોધીએ. ચલો પહેલા એમને. તો 2 × +1 + 2 × x + 8 × -2 બરાબર 0. તો હવે જુઓ બેટા, ધારો કે આવી રીતે શોધીએ તો શું ભૂલ પડે છે જોજો. -2x -16 બરાબર 0. તો 2x જોઈ લો, સલ્ફરનો x ધાર્યો તો આપણે, તો અહીંયા લખી શકીએ 2x = 14 અને x = 7. હવે બાળકો, સલ્ફરનો 7 શક્ય છે? યાદ કરો, આપણે માસ્ટર ટેબલમાં લખાયું હતું કે આ સંયોજનો માટે આનાથી વધવો જોઈએ નહીં. તો સલ્ફરનો મહત્તમ 6 આવે, એનાથી વધે એ ચાલે નહીં. તો જુઓ અહીંયા તો કેટલો આવી ગયો બેટા આપણો +7. તો લખવાનું જે શક્ય નથી. તો હવે સર કેમ આવું થયું? આનું બંધારણ જોવું પડશે. યસ બેટા, આમાં પેરોક્સાઇડ બંધ બને છે. જોઈ લો, સલ્ફર 2 ઓક્સિજન સાથે આ રીતે પેરોક્સાઇડ બંધ બનાવે છે, બાકીના ઓક્સિજન સાથે નોર્મલ બંધ બનાવે છે. જુઓ, 2 ઓક્સિજન ગયા, બચ્યા 6. તો જોઈ લો બેટા, કઈક સ્ટ્રક્ચર આવું હશે. તો હવે જોઈ લો, આ 2 પેરોક્સાઇડ આયા, તો પેરોક્સાઇડમાં તો ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -1 ગણાય છે. ધ્યાન આપજો, આને પેરોક્સાઇડ કહી દઉં છું. તો આ કેસમાં એનો ઓક્સિડેશન આંક અલગ રીતે ગણવો પડશે. જુઓ, આને થોડું વાર હમણાં ભૂસી દઉં છું. H2SO5, એને નેક્સ્ટ પેજ પર ગણીશું. H2SO5 બરાબર. હવે જુઓ બેટા, તો આનો ઓક્સિડેશન આંક ગણો. હવે 2 × સલ્ફરનો x વત્તા 2 × ઓક્સિજનનો -1. કેમ 2 × -1 લીધો? આ કયા છે બેટા? પેરોક્સાઇડ વાળા છે. વત્તા 2 પેરોક્સાઇડ વાળા જતા રહ્યા, તો હવે બીજા સાદા કેટલા વધશે? 6. તો વત્તા 6 × -2 અને 2 હાઇડ્રોજન રહ્યો, એનો 2 × +1. આ નથી, આ અલગ છે, ધ્યાન આપજો. એને સાઈડમાં જ કરી દઈએ આપણે, એ અલગ છે. તો હવે આ થઈ ગયું બેટા. હવે આનું ગણો. ચલો, તો હવે આનું ગણીએ આપણે. +2x અને બરાબર તો 0 છે જ, -2 -6 દુ 12 વત્તા 2 બરાબર 0. તો જુઓ બેટા, 2x = 12 આવ્યું અને x = 6. હા, હવે આ શક્ય છે. ખ્યાલ આવે છે બેટા? તો આના માટે આપણે આવું બતાવવું પડ્યું. એ જ રીતે બેટા તમે H2SO5 જુઓ, H2SO5 નું ગણો તો પણ કંઈક જુદું છે એનું બંધારણ. ધ્યાન આપજો. હવે આપણે નવું ઉદાહરણ ગણીએ છીએ H2SO5. તો એમાં બી બેટા ડાયરેક્ટ નહીં આવે, એમાં બી બંધારણ જોવું પડશે. એમાં સલ્ફરનું બંધારણ કંઈક આવું રીતે છે. જુઓ, S ડબલ બોન્ડ O ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ OH અને અહીંયા આ પેરોક્સાઇડ બંધ છે. દેખાય છે બેટા? તો એટલે આ પેરોક્સાઇડ બંધને ધ્યાનમાં લો અને બેટા એના કારણે એ 2 ઓક્સિજનનો -1 લેવો પડશે. તો હવે ચલો આપણે સાઈડમાં જગ્યામાં ગણી લઈએ. ધારો કે સલ્ફરનો x ધારીએ, બરાબર. બીજા કેટલા ઓક્સિજન નોર્મલ છે? 3. તો 3 × -2 વત્તા 2 × -1 અને 2 હાઇડ્રોજનનો 2 × +1. તો જુઓ શું આવ્યું બેટા, જોઈ લો. સલ્ફરનો આપણે ધારી લીધો x,
પછી આ જુઓ આ 3 ઓક્સિજનનો -2 બરાબર બેટા, આ 2 હાઇડ્રોજનનો પણ આનો બીજો -2 નહીં ધરાય, હા -2 જ આવશે સોરી, હા, અને આનો આવશે બંનેનો -1 અને 2 હાઇડ્રોજનનો +1. તો જો હું લખું છું આ તો ઉડી ગયું, x - 6 બરાબર 0. શું આવ્યું બેટા? x - 6 બરાબર 0 માટે x બરાબર +6. તો આ રીતે બેટા આપણે શોધી શકાય છે. આવડી જાય બેટા. આપણે 2 જોયું આજે કે અપૂર્ણાંક આવે તો દરેક પરમાણુનો જુદો જુદો હોઈ શકે કેમ કે સરેરાશ હશે, અને બીજું જોયું કે જ્યારે પેરોક્સાઇડ બંધ આવે ત્યારે આ ધ્યાન રાખવું પડે. બેટા આ ઉદાહરણો બહુ મહત્વના છે, ધ્યાન આપજો. જોઈ લો એકવાર. ચલો હવે બેટા આપણે આગળ આજે જોવા જઈ રહ્યા છીએ રેડોક્સ પ્રક્રિયાના પ્રકારો. બેટા રેડોક્સ પ્રક્રિયાના કુલ 4 પ્રકાર છે. રેડોક્સ પ્રક્રિયાના કુલ 4 પ્રકાર છે. પહેલી પ્રક્રિયા બેટા જેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય છે. સંયોગીકરણ પ્રક્રિયાનું સાદું સ્વરૂપ બતાવું તમને બેટા. કોઈ 2 અલગ અલગ વસ્તુ ભેગા થઈને એક બનાવે એને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. તો હવે સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ જોઈએ, રિયલ ઉદાહરણ, કે ભાઈ કાર્બન છે ઘન સ્વરૂપમાં એ ઓક્સિજન સાથે દહન પ્રક્રિયા કરી CO2 બનાવે છે. હવે જુઓ બધાના ઓક્સિડેશન આંક જોજો. આનો 0 હતો, આનો 0 હતો. હવે CO2 માં ઓક્સિજનનો -2 આવ્યો તો કાર્બનનો +4 થઈ ગયો. તો ધ્યાનથી જુઓ બેટા, 0 માંથી +4 શું થયું? ઓક્સિડેશન. અને બેટા 0 માંથી -2 રિડક્શન. માટે આ પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહેવાય બેટા? રેડોક્સ. સમજાયું બેટા? તો આ રેડોક્સનો પ્રથમ ટાઈપ છે જેને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. હવે બીજી પ્રક્રિયા જોઈએ છે દીકરાઓ, ધ્યાન આપજો, જેને આપણે કહી દઈએ છે વિઘટન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા કહી દઈશું? વિઘટન પ્રક્રિયા. વિઘટનમાં આનું ઊંધું એક્ઝેક્ટ. કોઈ મોટા અણુમાંથી 2 નાના અણુ છૂટા પડે પણ ઓક્સિડેશન આંકનો ફેરફાર થવો જોઈએ. તો જુઓ ધ્યાન આપજો, MgO મેગ્નેશિયમ ઓક્સાઇડ છૂટો પડી MgO2 છૂટું પડી Mg બનાવે છે. એક મિનિટ, સોરી, MgO2 કરતા Al2O3 લઈ લઈએ, ઉભા રહો. Al2O3 છૂટા પડી બેટા એ 2Al બનાવશે +3 હા, Al2O3 it gives 2Al + 3/2O2. બરાબર બેટા. હવે ધ્યાન આપો, અહીંયા એલ્યુમિનિયમનો ઓક્સિડેશન આંક શું આવશે? +3. આનો -2. જ્યારે બેટા આ જે એલ્યુમિનિયમ બન્યો એમાં 0 આવશે, તત્વ છે, અને ઓક્સિજન પણ તત્વ છે 0. તો જુઓ, એકનો એલ્યુમિનિયમ માટે શું થયું? 3 માંથી 0 ઘટાડો. ઓક્સિજન માટે -2 માંથી 0 વધારો. માટે આ પ્રક્રિયા પણ રેડોક્સનું ઉદાહરણ છે. હવે બેટા ત્રીજી પ્રક્રિયા જોઈએ, ધ્યાન આપજો, જેને કહેવાય છે વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન બહુ સહેલું છે. જુઓ બેટા, ધ્યાન આપજો, વિસ્થાપન બહુ સહેલું છે. AB + CD it gives AD + BC. એક્સચેન્જ થઈ ગયા, વિસ્થાપન થઈ ગયું. હવે જુઓ એનું ઉદાહરણ. એમાં ધાતુ વિસ્થાપન પણ આવે, અધાતુ વિસ્થાપન પણ આવે. આપણે એક જોઈ લઈએ, Zn + કોપર સલ્ફેટ ઇટ ગીવ્સ. જુઓ, ઝિંકે સ્થાન લઈ લીધું, ZnSO4 થઈ ગયું, વત્તા કોપર છૂટું પડ્યું. તો ધ્યાનથી જુઓ, ઓક્સિડેશન નંબર તમે ગણશો તો ખબર પડશે. ઝિંકનો 0 છે, કોપરનો આમાં +2 આવશે. આખા SO4 નો -2 ધારી લો. આખા SO4 નો -2 થાય કેમ કે આયન SO4 -2 બને છે, માટે એનો -2 થઈ જાય આખાનો. તો હવે આમાં ઝિંકનો +2 થઈ જશે. અગેન SO4 નો તો -2 જ, અને કોપરનો જુઓ 0 થઈ ગયો. તો તમે ધ્યાનથી જુઓ તો ઝિંકનો 0 માંથી +2 ઓક્સિડેશન, અને કોપરનો +2 માંથી 0 એટલે રિડક્શન, એમ બંને થાય છે. ક્લિયર છે બેટા? નેક્સ્ટ મહત્વનું, આમાં અધાતુ વિસ્થાપન પણ થઈ શકે. કઈ રીતે બેટા? Ki છે એની જોડે Cl2 એ પ્રક્રિયા કરી તો ઇટ ગીવ્સ KCl થઈ ગયું અને I2 છૂટું પડી ગયું. તો હવે જોઈ લો બેટા,
પોટેશિયમનો +1 હતો, આયોડિનનો -1, આનો 0, તો આમાં ક્લોરીનનો 0 માંથી -1 રિડક્શન થયું. દેખાય છે બેટા? જ્યારે કેનું જુઓ, કેનું તો +1 માંથી +1 જ રહ્યું, પણ આઈનું જુઓ, આ -1 માંથી 0, તો એ ઓક્સિડેશન પણ થાય છે. તો આ પ્રક્રિયાને બેટા રેડોક્સ પ્રક્રિયાનો જ એક પ્રકાર વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હવે ચોથો પ્રકાર જોઈએ છે બેટા, જે બહુ જ મહત્વનો છે, જેને #સ્ટાર કરી દેજો. જેને કહેવાય છે બેટા બહુ જ મહત્વનો પ્રકાર વિષમીકરણ. વિષમીકરણ પ્રક્રિયા. બેટા આ બહુ મહત્વનું છે, ધ્યાન આપજો. એક જ પરમાણુ એ છે, એનું એકમાં ઓક્સિડેશન થાય અને બીજામાં રિડક્શન. જો બેટા આ 0 હતું, એકવાર -1 રિડક્શન અને બીજામાં +1 ઓક્સિડેશન. એક સરખા બે પરમાણુ હોય એમાં એક જ સમીકરણમાં એકનું ઓક્સિડેશન, એકનું રિડક્શન, એમ બંને થતું હોય બેટા, તો એને વિષમીકરણ પ્રક્રિયા કહેવાય છે. એનું ઉદાહરણ આપું છું, ધ્યાન આપજો. 2Cl- Cl2 plus 2OH minus, it gives ClO minus વત્તા Cl minus plus H2O. ધ્યાનથી જુઓ આ પ્રક્રિયામાં, ધ્યાનથી જુઓ. Cl નો 0 હતો, હવે ClO માઇનસમાં ઓનો -2 મૂકો, -2 સામે ગયો, +2 -1, ક્લોરીનનો +1 આવ્યો અને ક્લોરીનનો -1. તો જોઈ શકો છો તમે, ક્લોરીનનું ઓક્સિડેશન પણ થયું અને ક્લોરીનનું રિડક્શન પણ થયું. માટે આ પ્રક્રિયાને વિષમીકરણ પ્રક્રિયા કહે છે. તો બોલો, 4 ટાઈપની રેડોક્સ ક્લિયર? ચલો બાળકો, હવે તમને કેટલુંક હોમવર્ક આપી દઈએ. ચલો, નેક્સ્ટ લેક્ચર માટે કેટલુંક હોમવર્ક આપીએ છીએ, જોતા રહેજો. થોડાક MCQ છે જે તમારે ઘરેથી સોલ્વ કરવાના છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 MCQ. તમારે આજે રેડોક્સનું હોમવર્કમાં તમને 13 MCQ આપીએ છીએ, એ ઘરેથી સોલ્વ કરવાના છે. આવતી વખતે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 13 MCQ સોલ્વ કરીશું, પ્લસ રેડોક્સ પ્રક્રિયાનું મેઇન મુદ્દો કે એને સંતુલિત કઈ રીતે થાય, એ બંને મેથડ આપણે આવતા લેક્ચરમાં ભણીશું. ત્યાં સુધી મહેનત કરતા રહેજો, સતત ભણતા રહેજો. આવજો.